તો શરૂ કરું છું સાગર. હાજી, બધા મિત્રોને નમસ્તે. દક્ષાબાને પ્રણામ. દક્ષાબાના આશીર્વાદ આપણને પહેલા એપિસોડથી જ રહ્યા છે. આ પહેલા મણકાથી આજે આપણે 9મા મણકા તરફ આવી ગયા છીએ. મરિયા વિશે આપણે અત્યાર સુધી જે વાતો કરી એમાં એક જે અગત્યનું પાસું ખૂટતું હતું એ આજે પૂરું થાય છે અમારી દ્રષ્ટિએ. કારણ કે મરિયા પત્રકાર પણ હતા અને મરિયાના પત્રકારત્વ વિશે બોલવા માટે જ્વલંત છાયા જેવા પત્રકારથી વધારે તો કોણ લાયક હોઈ શકે. એટલે આપણને જ્વલંતભાઈ મળ્યા છે, ખૂબ આનંદની વાત છે. જેમ પ્રદેશ પ્રમાણે માણસો જુદા હોય છે એમ મુંબઈનું પત્રકારત્વ એક અલગ વસ્તુ છે, અમદાવાદનું પત્રકારત્વ પણ અલગ વસ્તુ છે. પણ આ જે સૌરાષ્ટ્રનું એક પત્રકારત્વ છે એ ભર્યું પત્રકારત્વ છે અને એના પ્રતિનિધિ તરીકે જ્વલંતભાઈ આજે આપણને સાંપડ્યા છે. મને ખ્યાલ છે કે આપણે હસમુખ ગાંધીની જે સમાચારના મથાળા બાંધવાની શક્તિ ઉપર આપણે ખૂબ જ ફિદા છીએ બધા, હજી પણ આટલા વર્ષો પછી પણ એ યાદ કરીએ છીએ. તો ક્યાંક હસમુખ ગાંધીએ એવું લખેલું છે કે એમનામાં આ જે કલા વિકસી એમાં થોડો ઘણો ફાળો ચુનીલાલ મડિયા સાહેબનો પણ છે. આ મેં ક્યાંક વાંચ્યાનું વર્ષો પહેલા કંઈક આવું યાદ છે. વધારે તો જ્વલંતભાઈ કહી શકે. જ્વલંતભાઈ હાલમાં ચિત્રલેખા સાથે જોડાયેલા છે, પરંતુ એમનો પત્રકારત્વનો અનુભવ ખૂબ જ વિશાળ છે. એટલે દિવ્ય ભાસ્કરમાં કામ કર્યું છે, જય હિન્દમાં કોલમો લખી છે, અનેક અખબારોમાં એમણે કોલમો લખી છે અને અનેક પ્રકારની કોલમ લખી છે. મોટાભાગે પત્રકારોમાં શું છે કે જે ટેબલ સ્ટોરી કરતા હોય અને કહીએ કે આજે હાઈકોર્ટમાં જઈને રિપોર્ટિંગ કરી આવ તો એ વળી મુશ્કેલી અનુભવે કે નહીં, એ મને નહીં ફાવે. અથવા હાઈકોર્ટ જે કવર કરતો હોય એને કહ્યું કે આજે તું સ્પોર્ટ્સનું પાનું થોડુંક સંભાળી લે ને, તો પણ એને તકલીફ પડે. પણ જ્વલંતભાઈ છે એ પત્રકારત્વના બધા આયામોથી પરિચિત છે. નવાઈની વાત તો એ છે કે એમણે કવિતા પણ લખી છે અને શબ્દસર ને તાદર્શ જેવા મેગેઝિનોમાં છપાઈ છે. ઇન્ટરવ્યુ તો એમણે 250થી પણ વધારે વ્યક્તિઓના કર્યા છે અને એમાંથી પસંદ કરીને 26 ઇન્ટરવ્યુનું એમણે પુસ્તકે કર્યું છે. ખાલી કવિતા પૂરતી જ એમની પહોંચ છે એવું નથી. એમણે વાર્તા લખી છે, નાટકો લખ્યા છે અને ખાસ કરીને એમનો એક પ્રયોગ 2-3 વર્ષ પહેલા ખૂબ જ વખણાયો હતો, હું આત્મકથા છું એમ કરીને. ગાંધીજી ઉપર રંગી મોહન કે રંગ, એટલે કદાચ ગાંધીજી ઉપર છે કે કૃષ્ણ વિશે મને ખબર નથી, પણ રાજકોટના ગાંધી તો એ ગાંધીજી ઉપર જ છે હું માનું છું. એમણે ટીવી સિરિયલોમાં એપિસોડ્સ પણ લખ્યા છે, ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ લખી છે, ફોટોગ્રાફર પણ પોતે બહુ સારા છે અને વક્તા તો સારા છે જ, આપણને ખ્યાલ આવશે. ખાલી પત્રકારત્વ કરે છે એવું નહીં, પણ ભવિષ્યના પત્રકારોને તૈયાર કરવા માટે નું જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પત્રકારિતા વિભાગ છે એની સાથે પણ એ બહુ મહત્વની કામગીરી બજાવે છે, એની સાથે જોડાયેલા છે. સંવાદ, મજાના માણસોને મળવાની મજા, વોટ્સઅપ, મેઘાણી ચયન, ડિયર સ્ટુડન્ટ્સ, પ્યારે સુન, ગાંધી ગુણ, અર્જુન ઉવાચ, એટલે તમે જોશો કે યુવાનોથી માંડીને મેઘાણીનો સમગ્ર સાહિત્યમાંથી ચયન કર્યું છે અને ગાંધીજી વિશે પણ એમનું આ સંપાદન છે. અર્જુન ઉવાચ એટલે ગીતા તરફ પણ એમણે નજર દોડાવી છે. એટલે આમ લગભગ જેને કહેવાય ને કે અર્જુન માટે આપણે જે શબ્દ વાપરીએ છીએ એ શબ્દ એમના વિશે પણ વાપરી શકાય પત્રકાર તરીકે. એનો વધારે હું પરિચય આપવા બેસું તો બીજા 10-15 મિનિટ જતી રહે, પણ આપણને જે મુખ્ય લોભ છે એ એમને સાંભળવાનો છે. એટલે જ્વલંતભાઈને હું વિનંતી કરું કે ચુનીલાલ મડિયાનું પત્રકારત્વ એ વિશે આપણને વાત કરે. નમસ્તે આદરણીય દક્ષાબા, અમિતાભભાઈ,
આવે છે ને મારો અવાજ? હા, આવી રહ્યો એકદમ છે સરસ. જીવનભાઈ. હા, ઓકે. આદરણીય દક્ષાબા, અમિતાભભાઈ અને આમ તો અહીંયા બધા જ લોકો જે કોઈને કોઈ રીતે મળિયાના પરિવારજન છે, એ સૌને અને વિશ્વભરમાં વસતા મળિયા પ્રેમીઓને નમસ્કાર. સામાન્ય રીતે આપણને બધાને એવું હોય કે આપણો કોઈ બહુ પરિચય આપતું હોય, આપણને એમ લાગે કે આ તો કેવું લાગે આપણી હાજરીમાં. અને એમાંય જો રાજેન્દ્રભાઈ એવું કહેતા હોય કે આપણે બધા મળિયાના નાના ભાવકો છે, તો હું તો અણુ કક્ષાએ ભાવક ગણાવું. અને ત્યારે કિરીટ દુધાત જેવા વ્યક્તિ આપણો પરિચય આપે તો એ આપણને એમ લાગે કે આ કેટલું બધું વધારે થઈ રહ્યું છે. પણ એટલે જ મને એ ગમ્યું કે દુધાત સાહેબે આ સભામાં મારો આવો પરિચય આપ્યો. એટલે એ વિશેષ આનંદ સાથે મારી વાત શરૂ કરું. અને એટલા માટે આજે ઘણા બધા આનંદ ભેગા થયા છે કે બાળપણથી જે મળિયાને વાંચ્યા છે, જેમની વાર્તાઓ પરથી બનેલી ફિલ્મ જોઈ છે, એમ કહીએ કે જેના પ્રવાહમાં આપણે તણાયા છીએ, તરબોળ થયા છીએ, એ ચુનીલાલ મળિયા વિશે આજે આ બહુ મોટા અને માતબર માધ્યમથી વાત કરવાનો મને અવસર સાંપડ્યો છે. અને એટલે અગાઉના તમામ મણકા સાંભળ્યા હોય, મળિયા વિશે અને મળિયા સર્જિત એ પહેલા ઘણું બધું વાંચ્યું હોય, સાંભળ્યું હોય, એટલે આપણને એના વિશે બોલવાનો હરખ હૈયે ઉભરાય એ બહુ સ્વાભાવિક છે. એમના વ્યક્તિત્વ અને કર્તૃત્વની ક્ષિતિજ ઘણી વિસ્તરેલી હતી. એટલે એમ થાય કે કયા મળિયા વિશે બોલીએ, પણ એના કરતા એ પ્રશ્ન થાય કે કયા મળિયા વિશે, એના કયા પાસા વિશે આપણે ન બોલીએ. એવડી વિશાળ રેન્જ, એવડું ઇન્દ્રધનુષી એમનું જીવન અને એનું કવન. અને જેને ઉમાશંકર જોશી લાડથી મળિયા રાજા એવું કહે, એ મળિયા રાજાનું રજવાડું ઘણું મોટું છે. આજે પણ પાટણ વાવ જતા કે એવી રીતે ધોરાજી રોકાવાનું મન થાય તો મનમાં એક ઉમળકો થાય કે આપણે મળિયાના ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ. ભલે મળિયા પણ બાળપણ સુધી, ટીનેજ સુધી ત્યાં વસ્યા અને પછી મુંબઈને બધે વસીને એને આખું એનું કર્મ કર્યું. પણ એ ધોરાજીમાંથી પણ નીકળવાનો એક આનંદ એ થાય. અને રાજકોટમાં વસું છું એટલે આપણને એમ થાય કે આપણી પડોશમાં પગડે ઘા આવડા મોટા સર્જકનો જન્મ અને એનો ઉછેર થયો. આવો આપણને આનંદ છે એ વળગે. અને એમાં આ એનું જન્મ શતાબ્દી વર્ષ એટલે બહુ જ મજા આવે કે કેવડી મોટી એક પ્રતિભા આપણી વચ્ચે, આપણી ધરતી ઉપર પ્રગતિ. અને આજે પણ આપણે એનું પાન કરીએ છીએ. એ મળિયા વિશે વાત કરવાની છે. વિષય અલબત્ત મળિયાનું પત્રકારત્વ છે અને સ્વભાવ મુજબ હું વિષયાંતર નહીં કરું. પણ આ વિષય મળિયા છે એટલે આપણો માહિલો એવો ઉછાળા મારે કે આમ થોડુંક વાર્તા વિશે બોલી જાય ને ભાઈ, એક કામ કર, થોડીક વાત છે ને નવલકથા વિશે પણ કરી નાખ, અને એકાદું સોનેટ તો બોલી જ જા. અબુ મકરાણી હૈયાની ડેલીએ દસ્તક દેશે. અને અત્યારે મળિયાની ટૂંકી વાર્તા એવું કોઈ બોલે તો ઘોઘવતા પૂરની જેમ એક પ્રવાહ નજર સામે તરવા લાગે. અંતસ્ત્રોતા, ચંપો ને કેળ, કે પછી આખું શીર્ષક જ કેવું સ્વાદિષ્ટ, ગળ ચટા વખ અને જાખરો રબારી, ટંડેલજી ધીજો પુત્ર. એ વાર્તા તો વાંચીએ ને એટલે આપણને દાદા ગુણવંતરાય આચાર્ય પણ સાંભળે અને ચંદ્રશેખર બુચની દેવો ધાધલ પણ ક્યાંક યાદ આવી જાય. એવી સરસ એ નાની છતાં દરિયા જેવી ઊંડી એ કથા. ત્યાં વળી કોક આપણને એમ ખભે હાથ મૂકીને એમ કે ભાઈ હું સધરો, અને ફરી એક શ્રેણી મન ઉપર છવાઈ જાય. પ્રીત વછોયા, લીલુડી ધરતી, વેળા વેળાની છાંયડી, કુમકુમ અને આશકા, ઇન્દ્રધનુનો 8મો રંગ અને આલા ધાધલનું ઝીંઝાવદર. એ બધાના પાના આપણી આસપાસ જાણે આપણને બોલાવતા હોય, એનું એક એક પાત્ર આપણી સાથે વાત કરતું હોય એવું લાગે. અને ત્યાં તો પૃથ્વી કે સહદેવ જેવા કાવ્યો, સોનેટ સ્મૃતિ સંપુટમાં સળવળે. અને મારે એ બધાને એમ કહેવું પડે કે મારે વાત તો કરવાની છે ચુનીલાલ મળિયાના પત્રકારત્વની.
રસાળ અને રસપ્રદ ગદ્ય વારસાની, ગ્રામમૂલક, નગર જીવનમૂલક, હાસ્ય અને વ્યંગથી પણ ભરી એ વાર્તા સૃષ્ટિમાંથી આપણે બહાર નીકળવું રહ્યું. મળિયાની વાર્તાને હું માપી ન શકું, પણ એને હું પામી તો શકું. અને અહીં પત્રકારત્વની વાત પણ જે હવે કરવાની છે, એમાં પણ ક્યાંય એમના કામની મૂલવણીનો કોઈ મારો આશય નથી, મારો પ્રયાસ નથી. 100 વર્ષ પહેલા ગુજરાતી ભાષામાં બનેલી અને આજે પણ જે જીવંત છે એ ચુનીલાલ મળિયા નામની ઘટનાની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, મૂલવણી નહીં. પત્રકાર મળિયા ક્યારે તેઓ બન્યા પત્રકાર? લેખક તરીકે પંકાયા એ પહેલા પત્રકારત્વમાં જોડાયા હતા. હા, મળિયાનું પત્રકારત્વ એટલે આજની પરિભાષામાં જેને કહેવાય કે બ્રેકિંગ ન્યૂઝ, સબસે પહેલે આપકી સ્ક્રીન પર, એક્સક્લુઝિવ, આધારભૂત સૂત્રો અને વર્તુળો, એ પત્રકારત્વ નહીં. દરરોજ બનતી ઘટનાઓને પાના કે સ્ક્રીન પર ઉતારવાનું અત્યંત જહેમત વાળું પત્રકારત્વ નહીં. ઘટના બની અને દોડો ફોટો પાડવા, શૂટ કરવા, એ જર્નલિઝમ એમને ભાગે નહોતું આવ્યું. એટલે જેમ વાર્તા ઘટના પ્રધાન હોય એવું વાર્તાના વિવેચકો અને વિદ્વાનો કે આ ઘટના પ્રધાન વાર્તા છે, અથવા તો આમાં ઘટનાનો લોપ થયો છે, આવા વિવિધ પ્રકારો આપણે આવી વિવેચન જ્યારે વાર્તાનું વાંચીએ ત્યારે આપણને એવું વાંચવા મળે. જેમ વાર્તા ઘટના પ્રધાન હોય એમ ઘટના પ્રધાન સમાચારો એ કદાચ મળિયાના ભાગે નહોતા આવ્યા તો, અથવા તો ઓછા આવ્યા હતા. મળિયાનું જે જર્નલિઝમ હતું શરૂઆતમાં, જે એમણે આખી જે એક એની કાર્યપ્રણાલી ને કાર્ય પદ્ધતિ જે અપનાવી હતી, એમાં આ સ્પોટ રિપોર્ટિંગ, ડેઇલી જર્નલિઝમ જેને કહેવાય કે મેગેઝિન જર્નલિઝમ, ન્યૂઝ મેગેઝિનનું જર્નલિઝમ જે અત્યારે ચાલે છે અને અમે લોકો કરીએ છીએ, એ જર્નલિઝમ કદાચ એમણે નહોતું કર્યું. પણ જો કોઈ પત્રકાર કે પત્રકારત્વની વ્યાખ્યાને ફક્ત રિપોર્ટિંગ, એડિટિંગ કે હેડિંગ આપવું એવું જ માને, જો કોઈ એવું માને કે બનતી ઘટનાને સમૂહ સુધી પહોંચાડવી એ જ માત્ર પત્રકારત્વ છે, તો પ્રશ્ન થાય કે મળિયાએ એવું રિપોર્ટિંગ કેટલું કર્યું હતું? પરંતુ સર્જરી અને મેડિસિન એ બંને મેડિકલ સાયન્સના જ હિસ્સા છે. એમ રિપોર્ટિંગ કે સંપાદન, ઇન્ટરવ્યુ કે એડિટિંગ એ પણ પત્રકારત્વની જ અલગ અલગ વિધાઓ છે. અને એમાં સંપાદન અને બળુકું લેખન એ મળિયાએ એવું સરસ કર્યું કે આજ સુધી એ સાંપ્રત, જે તે સમયનું સાંપ્રત પણ આજે આપણને શાશ્વત લાગે છે. જર્નલિઝમમાં સર બહુ વર્ષોથી બોલાતો આવતો શબ્દ છે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ, સંશોધનાત્મક પત્રકારત્વ. અને એ સંશોધનાત્મક પત્રકારત્વની વાત આવે એટલે તરત જ આપણા મનમાં સીધું કૌભાંડ એવો એક શબ્દ પડઘાય કે 92 નું સ્કેમ છે એ સુચેતા દલાલ બહાર લાવ્યા અને પછી આમ થયું અને છેલ્લે ગયા વર્ષે એની ઉપર વેબ સિરીઝ બની ગઈ. એટલે આપણા મનમાં એક ભાવ છે, આપણું એક પરસેપ્શન એવું છે કે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ ધેટ મીન્સ નેગેટિવ કંઈ હોય, કૌભાંડ બહાર લાવવા, કોઈ સ્કેન્ડલ બહાર લાવવું, એને જ સંશોધનાત્મક કહેવાય. હવે આ શબ્દને જો આપણે એનો તર્જુમો કરીએ, એનો આમ સીધો સાદો અનુવાદ કરીએ તો ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ એટલે સંશોધનાત્મક પત્રકારત્વ. સંશોધન સકારાત્મક પણ હોઈ શકે, અથવા તો સકારાત્મક બાબતોમાં પણ સંશોધનાત્મક કામ થઈ શકે અને પછી જે આવે એ પ્રકાશિત કે પ્રસારિત થાય એ સંશોધનાત્મક પત્રકારત્વ હોઈ શકે. એટલે કોઈ એક વ્યક્તિ, કોઈ એક સંસ્થા, કોઈ એક પ્રવૃત્તિ એની અંદર જઈને, ઊંડે જઈને કંઈક બહાર લાવવું એ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ છે. અને એ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ પ્રચાર જ કરતા હે, આપણે ઓરામાં મૂકે ને બીએપી માં ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ એડવર્ટાઇઝમેન્ટ આવતી અને ટબુજ કોઈનું માઇક ચાલુ છે, આ બધા પોતાના માઇક મ્યુટ કરી દે એવી વિનંતી છે. હા, તો ધેટ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ છે એ સકારાત્મક પણ હોઈ શકે. અને એ રીતે આપણે જોઈએ તો
મળિયાના પત્રકારત્વમાંથી, મળિયાના સમગ્ર પત્રકારત્વમાંથી જ્યારે આપણે પસાર થઈએ ત્યારે આપણને એવો ખ્યાલ આવે કે ભલે કોઈ એક ઘટનામાં જઈને એને કોઈ પોલીસ સ્ટેશનમાંથી, કોઈ કલેક્ટર પાસેથી, કોઈ મ્યુનિસિપલ કમિશનર પાસેથી કોઈ માહિતી નહીં મેળવી હોય, પણ એ કેટલી બધી બાબતોમાંથી પોતે પસાર થયા હશે, સતત પસાર થતા રહેતા હશે, અને એ બધું આચમન જે છે એને પોતાના વાચકોને વિવિધ માધ્યમો દ્વારા આપ્યું એ આજ સુધી અલગ અલગ રીતે સચવાયેલું પડ્યું છે. સાહિત્યને, સર્જનને કોઈ એક ક્લાસ સુધી, એક વર્ગ સુધી મર્યાદિત ન રાખતા સમૂહ સુધી લઈ જવામાં ગુજરાતી પત્રકારત્વ ઘણે અંશે અને ઘણી રીતે મોટું માધ્યમ બન્યું છે, આજે પણ છે. અને એ ચર્ચા તો ઘણી બધી લંબાઈ જાય, પણ આપણે એવું કહી શકીએ કે જે લોકોએ સાહિત્યને પત્રકારત્વના માધ્યમથી આગળ લઈ જવાની પરંપરાને સિંચી, એમાં મળિયા અગ્રહણમાં છે. સાહિત્યિક પત્રત્વ એવો વિષય પાછો આપણે ખોલીએ તો આપણે ઈચ્છારામ સૂર્યશંકર દેસાઈ કે નર્મદના દાંડીઓ સુધી જવું પડે, અને મણિલાલ નભુભાઈના પ્રિયમવદાનો ઉલ્લેખ પણ કરવો પડે, અને સૌરાષ્ટ્ર દર્પણ મણિશંકર કિકાણીનું એની પણ વાત કરવી પડે. એ પરંપરા તો છેક આપણને લઈ આવે ભગવતી કુમાર શર્મા અને હરીન્દ્ર દવે સુધી, અને એમાં વજુ કોટક કે હરકિશન મહેતાનો સમાવેશ પણ એ નામાવલીમાં આપણે કરી શકીએ. મેઘાણી વગર સાહિત્યિક પત્રકારત્વની વાત શરૂ પણ ન થાય, અને મેઘાણીના નામ વગર એ વાત પૂર્ણ પણ ન થાય. થોડો સમય માટે એમાં મકરંદ દવેને પણ આપણે આદર સાથે બેસાડવા પડે, પણ આપણા કેન્દ્રમાં, આપણી વાતના કેન્દ્રમાં તો છે ચુનીલાલ કાલિદાસ મળિયા. મળિયાનું પત્રકારત્વ એટલે સાહિત્યિક, સામાજિક દ્રષ્ટિકોણ અને અભિગમ વાળું પત્રકારત્વ. પત્રકાર હોવાની સૌથી મોટી લાયકાત એ પત્રકારની ન્યૂઝ સેન્સ છે. અમને જ્યારે પત્રકારત્વ ભણાવવામાં આવતું ક્લાસરૂમમાં, અને એ પછી વર્ષો કામ કર્યું, ત્યારે બધા જ સિનિયરો એવું કહેતા કે આંખ અને કાન ખુલ્લા રાખો, સમાચારો સતત બનતા રહે છે તમારી આસપાસ. હવે એ સ્થિતિમાં આ આંખ અને કાન ખુલ્લા રાખવા એટલે કે ન્યૂઝ સેન્સ, ન્યૂઝને પકડવા, એને સૂંઘવા, ન્યૂઝની કંઈક ઘટના બની રહી છે તરત જ એને રિસેપ્ટિવલી એને સ્વીકારવી, આ ન્યૂઝ સેન્સ છે, એ બહુ જ મહત્વની વસ્તુ છે. અને મળિયા સાહિત્યિક પત્રકારત્વની દીવાદાંડી તો રહ્યા જ છે, પરંતુ સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેનો એક સેતુ પણ રહ્યા છે. ન્યૂઝ સેન્સની જેમ એમની સ્ટોરી સેન્સ એટલે કે એની રિસેપ્ટિવિટી બહુ જ શાર્પ હતી. પીટીઆઈએ રિલીઝ કરેલી ન્યૂઝ આઇટમ 5 લીટીમાં એક અખબારમાં છપાય કે નવજાત શિશુને કોઈએ દાટી દીધું છે, અને પછી કોઈને શંકા પડતા એને કોઈ ફરી બહાર કાઢે તો એ બાળક જીવતું હોય. આ સત્ય ઘટનાની લંબાઈ, આ સત્ય ઘટના છપાઈ, એની લેન્થ અખબારમાં તો લઘુકથા જેટલી એ નહોતી, પણ મળિયા આપણને એમાંથી ખીજડીએ ટેકરે જેવી સુંદર વાર્તા આપે છે. એટલે એ ઘટના જ્યારે બની ત્યારે ગામ માટે એ કંઈક એવો બનાવ હતો કે જે નહોતો બનવો જોઈતો, કોકના માટે એ પંચાત હતો, એ અખબાર માટે સમાચાર હતા, પણ મળિયા માટે ત્યાં એક નવલિકા પડી હતી. આ એની સ્ટોરી સેન્સ હતી. એવી જ સત્ય ઘટના પર આધારિત વાર્તા કાળી રાત કાળી ચીસ કાળી ઓઢણી આપણને મળે, અને આંકડિયા ગામમાંથી એ જ્યારે જઈ રહ્યા હોય ત્યારે લુણીધર સ્ટેશન સુધી પહોંચતા ગાડા વાળો એને એક વાત કરે કે સાહેબ અહીંયા કંઈક એક આવી ઘટના બની હતી, એક શેઠ હતા, એને ત્યાં એક બળદ હતો, આમ હતું, આમ હતું, આમ હતું. આપણને તો કોઈ બળદગાડામાં કોઈ માણસ બેઠો હોય અને બળદગાડા ચલાવનારો માણસ એની સાથે વાત કરતો હોય ને, એટલે સીધા આપણે ફણીશ્વરનાથ રેણુના વાર્તાલોકમાં પહોંચી જઈએ. આપણને મારે ગયે ગુલફામ યાદ આવે, એમાં પેલો હીરામન છે એ મહુવાને બધી વાત કરતો હોય કે પછી આમ થયું, આમ થયું, આમ થયું, એવું બધું યાદ આવે, અને એમાંથી આખી વાર્તા ગૂંથાતી જાય. મળિયા એ બળદગાડામાં બેઠા બેઠા એ ગાડાવાળાને સાંભળતા હતા, એ આખી ઘટના બને, અને આપણને મળિયાના સમગ્ર વાર્તાલોકમાંથી નહીં, પણ મારી અત્યંત સૂક્ષ્મ સમજ પ્રમાણે હું કહું કે ગુજરાતી સાહિત્યની ઉલ્લેખનીય વાર્તાઓ એવી જ્યારે યાદી બને એમાં એનો સમાવેશ કરવો પડે એવી કમાઉ દીકરો નામની વાર્તા આપણને ત્યારે સાંપડે.
પત્રકાર તરીકે એક સૌથી મહત્વનું જે લક્ષણ, ગુણ, લાયકાત, જે કંઈ પણ આપણે શબ્દનો ઉપયોગ કરીએ એ છે કે પત્રકારે લિસનિંગ કેપેસિટી કેળવવી જોઈએ. તમામ જગ્યાએથી જે કંઈ પણ એને મળે, સાંપડે, એ સાંભળવાની એને તૈયારી રાખવી જોઈએ. આનો ભદ્રા કર્તવો યંતુ એ આપણે ભલે આપણા શાસ્ત્રનો શ્લોક છે, પણ પત્રકારે જિંદગીભર આ વસ્તુ અપનાવી જોઈએ. ગાડાવાળાને શું ખબર પડે, જો એવું મળ્યાએ ત્યારે એ દુર્લક્ષ્ય સેવ્યું હોત એ વાત ઉપર, તો આપણને કમાઉ દીકરો ન મળે. એટલે એક પત્રકારમાં બસ સ્ટેન્ડે ઉભા પણ એને સ્ટોરી મળી શકે. રાજકોટથી વડોદરા કે રાજકોટથી સુરત બસમાં જતા હોઈએ અને બસ અટકે તો બાકીના બધા જ લોકો છે ચા પીવા જાય. જો ખરેખર આપણી અંદર એક પત્રકાર જાગતો હોય તો એ તપાસ કરવા જાય બસ અહીંયા અધવચ્ચે શું કામ અટકી છે, નથી ગામ, નથી બસ સ્ટેન્ડ જતા, અને ત્યારે એવી સ્ટોરી મળે કે આ બસ તો આટલા વર્ષ જૂની છે અને એ હવે નથી ચલાવવાની છતાં તંત્ર ચલાવી રહ્યું છે, ધેન ઇટ બીકમ અ ન્યૂઝ. આ ન્યૂઝ સેન્સ. આ વાતને વાસ્તવિક પત્રકારત્વ અને મળિયાની વાર્તાને એવો સીધો સંબંધ નથી, પણ મળિયામાં આમાં વાર્તા તત્વ છે. આમાં કઈક ઘટના, આ ઘટનામાંથી વાર્તા સર્જાઈ શકે એવું પારખવાની એક શક્તિ હતી. એ પણ એની અંદર જાગેલા અને જાગતા એક પત્રકારે આ વસ્તુ પકડી હતી. એ ચુનીલાલ મળિયા 1939માં ઉચ્ચ અભ્યાસ માટે ધોરાજીથી અમદાવાદ ગયા. અભ્યાસમાં તો મન નહોતું ચોટતું, પણ એલેક્ઝાન્ડર ડુમા, ડિકન્સ, સોકોલોવ કે ઓ હેનરી એ બધા મનમાં ઘર કરતા જતા હતા. સાહિત્યકારોની સંગત થઈ અને HL કોલેજમાં કોમર્સના અભ્યાસની સાથે અમદાવાદના પ્રભાત અખબારમાં પાર્ટ ટાઈમ પત્રકાર તરીકેની નોકરી શરૂ કરી. આ હતો ગુજરાતી પત્રકારત્વમાં ચુનીલાલ મળિયાનો પગરવ. તંત્રી કક્કલભાઈ કોઠારીએ એમને પત્રકારત્વની દીક્ષા આપી એવું કહીએ તો ખોટું નથી. હતા તો કોમર્સના વિદ્યાર્થી, પણ આંકડા પ્રત્યે થોડો અણગમો અને શબ્દનો સંગાથ ઘેરો બનતો જતો હતો. બીકોમના બીજા વર્ષમાં નાપાસ થયા. એ પછી મોટા આકડિયા ગામથી ટૂંકી વાર્તાના 2 સામયિકો, સર્વધર્મ અને જનેતા, ચુનીલાલ મળિયાએ પોતાના સંપાદન હેઠળ શરૂ કર્યા હતા. એ વાર્તાના સામયિકો, પણ સંપાદન કાર્ય, ચયન, એને કઈ રીતે સમાવવું, ત્યાં અગેન પત્રકારત્વ આવે. એટલે આ પત્રકારત્વની શરૂઆત એમણે એ સમયથી કરી હતી જ્યારે મળિયા વાર્તાકાર તરીકે એટલા બધા પંકાયા નહોતા કે પ્રસ્થાપિત નહોતા થયા. એમણે એવું શિદ્દતથી કહ્યું છે, એવું એક અધિકારપૂર્વક એવું કહ્યું છે કે મારી કૃતિઓની ગુણવત્તા અંગે હું પૂરી આત્મશ્રદ્ધા ધરાવું છું. એટલે સાહિત્ય ક્ષેત્રે જેટલા સમર્થ અને સફળ એ હતા, એટલા જ એ સજ્જ પત્રકારત્વ ક્ષેત્રે પણ છેવટ સુધી રહ્યા. મળિયાનું હીર તો સૌ કોઈ પારખી ગયા હતા ત્યારે, પણ એક પત્રકારમાં હોવા જોઈએ એવા તમામ ગુણ, જિજ્ઞાસા, તરવરાટ, ખાખા ખોળા કરવાની વૃત્તિ, અભય, નિષ્પક્ષપણું અને તટસ્થતા, એ બધું પણ એમનામાં હતું. મળિયામાં કોઈ પણ તંત્રી કે સંપાદકને એક સાચા પત્રકારના દર્શન થયા વગર રહે નહીં. 18 ફેબ્રુઆરી 1944 ઝવેરચંદ મેઘાણીએ લખેલો એક પત્ર, એનો અંશ. પત્રમાં તો એક વાર્તાના વિવેચન વિશે, એના પ્રતિભાવ વિશે વાત છે. પછી મેઘાણી તાક એવું કરીને મળિયાને લખે છે, એક વિનંતી, અમારે ફૂલછાબ માટે એક ઉપતંત્રી જોઈએ છે, કાઠિયાવાડી જ જોઈએ. દુધા સાહેબે જે કહ્યું ને કે સૌરાષ્ટ્રનું પત્રકારત્વ એ ભર્યું અને અલગ પત્રકારત્વ છે, આ મેઘાણીએ પણ આવું કહ્યું હતું કે કાઠિયાવાડી જ જોઈએ. તે વગર આ પ્રાંતનું જટિલ પત્રકારત્વ કોઈ ખેડી શકે નહીં. સાહિત્ય રંગી માણસ હોવો જોઈએ, ઘરેડમાં પડે તેવો નહીં. ગ્રેજ્યુએટ અથવા અંડર ગ્રેજ્યુએટ, ફૂલછાબનું જે પત્રકારિત્વ છે તેમાં રસ લઈ શકે તેવો. જો કોઈ હોય તો સૂચવશો, પછી વિશેષ સમજણ માટે રૂબરૂ મળવું રહેશે. સાહેબ, આજની પરિભાષામાં આને ઓફર લેટર કહેવાય. મેઘાણીએ સીધું મળિયાને એમ ન કહ્યું કે અમારી સાથે જોડાવ, પણ મેઘાણીને ખબર હતી કે આ બધી જ બાબતો, આ એલિજિબિલિટી, આ લાયકાતોનું જે લિસ્ટ છે,
એ તમામ રીતે મળિયાનું ફિટમેન્ટ છે ત્યાં હતું. એટલે એમણે પરોક્ષ રીતે મળિયાને એમ કહ્યું કે ઇફ યુ વોન્ટ ટુ એન્ડ વિલ ટુ જોઈન, તમે ફૂલછાપ જોઈન કરી શકો છો. અને 1945, એટલે ફૂલછાપમાં તો અલબત્ત ત્યારે ન જોડાયા, પણ 1945 થી મળિયા મુંબઈના જન્મભૂમિ દૈનિકમાં જોડાયા અને 1950 સુધી, એટલે 5 વર્ષ ત્યાં કામ કર્યું. ઝવેરચંદ મેઘાણીના પત્રકારત્વને એમણે એક આદર્શ એ કાર્યકાળ દરમિયાન માની લીધું. એ માત્ર આદર્શ માનવું, મેઘાણી સમકાલીન અથવા પૂર્વસૂરી હતા એ સંસ્થામાં એટલું જ માનવું એમ નહીં, પણ એ આખો વારસો જે લેગેસી સૌરાષ્ટ્રના પત્રોની હતી, અમૃતલાલ શેઠથી શરૂ થઈ અને ત્યાં સુધી જે આવી હતી, એ લેગસી મળિયાએ બધી જ રીતે મેન્ટેન કરી. વિચાર પ્રેરક પત્રકારત્વ, ક્રાંતિનું પત્રકારત્વ, સમાજ ઉત્થાનનું પત્રકારત્વ, તોડવાનું નહીં પણ જોડવાનું પત્રકારત્વ. અને એટલે એવું કહી શકાય કે મળિયાએ પત્રકારત્વના માધ્યમથી, પત્રકારત્વ દ્વારા દિવાલો નહોતી બાંધી પણ સેતુ બાંધવાનું કામ કર્યું હતું. અને એ આ 5 વર્ષ દરમિયાન ઘણે અંશે એમણે કર્યું. કલમ અને કિતાબના નામે પ્રખ્યાત થયેલી એક કોલમ પણ એમણે ચલાવી અને સાહિત્યિક પત્રકારત્વ ક્ષેત્રે બહુ જ માતબર કામ કર્યું. સમાચારોને રજૂ કરવાની એમની શૈલી ઘણા અંશે રોચક અને પ્રભાવક હતી. સાહિત્ય અને સંસ્કારમૂલક વિગતોને સમાચાર તરીકેનો દરજ્જો તેઓ આપતા. આજે પણ આપણને અમારી પાસે એવી ઘણી બધી ફરિયાદો, ઘણા બધા મિત્રો એમ કહેતા હોય કે આવડો મોટો સાહિત્યનો કાર્યક્રમ યોજાઈ ગયો અને અખબારમાં એની નોંધ પણ નહીં, ચેનલમાં આવું આવે અને અખબારમાં કે ચેનલમાં સાહિત્યના મેળાવડાની કોઈ નોંધ પણ નહીં. આવી ફરિયાદો, મીઠી ફરિયાદો, મિત્રતાના દાવે ઘણા બધા મિત્રો કરતા હોય છે અને અમે જે સમયે જે અનુકૂળ હોય એવા જવાબ એને આપતા પણ હોઈએ છીએ. પણ એ સમયનું પત્રકારત્વ અને એમાં પણ મુંબઈનું પત્રકારત્વ એ એવું હતું કે જે સાહિત્યના પત્રકારત્વ તો સાહિત્યના સમાચારો વગર કોઈ કરે તો અધૂરું લાગે. અને એ મળિયાએ એને બરાબર, જેને એમ કહેવાય ને કે આખો પેલો એક આખો ભઠ્ઠો સળગતો, એમાંથી બરાબર સળગતો કોલસો કોઈ આમ ચીપિયાથી ઉપાડે એમ મળિયાએ એ કોલસો ઉપાડ્યો હતો. અને આજ સુધી એ છે ને એની ધૂમ્ર શેર જે છે ને એ ધૂણો છે ને આજે ચાલુ છે ઘણા બધા અખબારોમાં. તો એના મૂળ છે, એના બીજ છે, એ ત્યારે રોપાયા હતા એવું આપણે કહી શકાય. એ રીતે એમણે સાહિત્યિક પત્રકારત્વનું કામ કર્યું. અમને પત્રકારત્વમાં એવું શીખવવામાં આવતું, એવી એક વ્યાખ્યા શીખવામાં આવતી કે પત્રકારત્વ છે એ ઉતાવળે રચાતું સાહિત્ય છે. મને મળિયા માટે એક એવું વિધાન કરવાનું મન થાય કે મળિયાએ એવું કામ કર્યું કે પત્રકારત્વ પણ નિરાતે લખાતું જ સાહિત્ય છે જો એમાં નિષ્ઠા અને પત્રકારની નિસ્બત ભળે તો. અને મળિયાએ આ કામ સુપેરે સરસ રીતે પોતાના જીવન દરમિયાન કર્યું. 1950માં મળિયા જન્મભૂમિ છોડી અને યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફોર્મેશન સર્વિસ યુસીસમાં જોડાયા. એમના પત્રકારત્વનો આ સૌથી લાંબો ગાળો, કારણ કે 50 થી 1962 સુધી, એટલે 12 વર્ષ એમણે યુસીસમાં કામ કર્યું. હા, એનું મૂળ, એનું પોત જે છે, એના રૂટ્સ એ તો અંગ્રેજીમાં હતા. એટલે કોઈ મૌલિક સર્જન, મૌલિક કામ, મૌલિક લેખન કરવાનું યુસીસમાં જન્મભૂમિની સરખામણીમાં ઓછું બન્યું. ભારતની પ્રાદેશિક ભાષાઓમાં યુસીસના લેખ વગેરેના અનુવાદ ને બધું થતું, પણ એમાં પણ જેને કામ જ કરવું છે, જેનો જીવ કામનો છે, એ ત્યાંથી શોધી લે કંઈક. એટલે એમાં પણ અમેરિકાની વાર્તાઓના, અમેરિકાના લેખના સરસ મજાના રસાળ અનુવાદ પણ એમણે કર્યા અને આપણને આપ્યા. અને એ 12 વર્ષ દરમિયાન જે મોકળાશ એમને મળી, એ દરમિયાન આપણને મળિયા તરફથી 24 પુસ્તક મળ્યા. એટલે એ લેખન અને સર્જનનો ગાળો એ યુસીસનો આખો ગાળો હતો. યુસીસમાં એમની હાજરી પણ એટલી બધી નિયમિત નહીં, ક્યારેક મોડા પહોંચે, ક્યારેક એ દરમિયાન એ કાર્યના સમય દરમિયાન નવલકથાનું કોઈ પ્રકરણ પણ ત્યાં બેસીને લખે, પણ એમને કોઈ ત્યાં ટોકતું નહીં, કહેતું નહીં. એટલા માટે એને ખબર હતી કે આ વ્યક્તિની અહીંયા હાજરી એ પણ અગત્યનું છે. 1952ની આસપાસ તો યુસીસના માહિતી અધિકારી મિસ્ટર ઓસ્ટિન ત્યાં આવ્યા
અને એમને મળિયા માથે એટલું બધું માન હતું કે એમ કહેતા કે મળિયા અહીંયા કામ કરે છે, કેટલું કરે છે એ મહત્વનું નથી, પણ એમના જેવા વ્યક્તિ અહીંયા આપણે ત્યાં હોય ને એ પણ યુસીસની પ્રતિષ્ઠા છે. હું એવું માનું છું કે ઓસ્ટિન જેને યુસીસની પ્રતિષ્ઠા માનતા એને હું, એટલે કે મળિયા માટે આટલું માન કોઈને હોવું, એને હું સૌરાષ્ટ્રના ગુજરાતના સાહિત્ય અને પત્રકારત્વની પ્રતિષ્ઠા માનું છું. 1956માં એમની મુદત પૂરી થઈ અને ઓસ્ટિન છે જતા રહ્યા, પણ મળિયા તો 62 સુધી યુસીસમાં રહ્યા. અને એ દરમિયાન જ એના સંચાલકોની મંજૂરીથી મળિયાએ સંદેશ દૈનિકમાં સાહિત્ય સંગમ કોલમ શરૂ કરી. 1998 થી શરૂ થયેલી એ કોલમ 1 દાયકા સુધી ચાલી અને એમાં પણ માત્ર વિવેચનાત્મક કે આસ્વાદમૂલક વાતો જ નહોતી, એમાં પણ એવું ઘણું બધું હતું જે આસપાસના સમયમાં એ એક સપ્તાહમાં અથવા તો 2-3 દિવસ, એટલે કે કોલમ લખવાની જે ડેડલાઇન હોય એનો દિવસ હોય એના 1-2 દિવસ અગાઉ એ ઘટના બની હોય અને મળિયા એને સરસ રીતે રજૂ કરતા. જૂન 1968ના એક લેખનો એક અંશ આનું સરસ ઉદાહરણ છે. નૂતન મૂડીવાદ મુર્દાબાદનો નારો આ તીખા તરુણો ગજવે છે, એને લાંબા કાળથી ઉકળતા અસંતોષના ચરોની અભિવ્યક્તિનું વાહન માત્ર છે. વપરાશલક્ષી સમાજ રચના સામેનો આ ઉકળાટ તો પલટાયેલી યુગ ચેતનાનું જ એક એંધાણ છે. આ નવક્રાંતિ બદલ માર્ક્સને કે માઓને યા કાસ્ત્રોને ભાંડવાનો કશો અર્થ નથી. જોકે અતિ સમૃદ્ધ સમાજના સડાના બીજ એની સમૃદ્ધિમાં જ રહેલા છે એ માર્ક્સ વાણી સર્વાંશે સાચી પડી છે. આ અહીંયા ક્યાંય સાહિત્યની વાત નથી, અહીંયા કોઈ નવલકથાનું, કોઈ નાટકનું વિવેચન નથી. અને એ આસપાસની ના દિવસોમાં કોઈ એક સ્થળે કોઈ આંદોલન, કોઈ મુહિમ કંઈક ચાલતું હતું અને એની વાત એ પોતાની કટારમાં લાવ્યા હતા. એટલા માટે જ્યારે કોઈ એવો પ્રશ્ન કરે કે આ તો કોલમિસ્ટ છે, આ તો કોલમિસ્ટ હતા, આ તો કટાર લેખન હતું, ત્યારે એને એવો જવાબ આપી શકાય કે હા, એ કોલમિસ્ટ હતા, પણ એની કોલમમાં પણ સાંપ્રત એટલે કે વર્તમાન એને પૂરો અવકાશ રહેતો અને એનું સરસ મજાનું વિશ્લેષણ, એની છણાવટ તેઓ એમાં કરતા. 5 ફેબ્રુઆરી 1960 સંદેશના જ એક લેખમાં નાટક માટે પુલિત્ઝર પુરસ્કાર મેળવનાર અમેરિકન નાટ્યકાર ટેનેસી વિલિયમ્સ વિશે તેઓ વાત માંડે છે. વિલિયમ્સની નાટ્યકૃતિઓની એમાં સરસ છણાવટ છે. 1958 અને 60ના અરસામાં સંસ્કૃતિ, નૂતન ગુજરાત, ઇસ્માઇલી આફતાબ જેવા સામાયિકો અને પત્રોમાં પણ મળિયાના લેખો મળી આવે છે. અને એ પણ સામાન્ય લેખ નથી. સંસ્કૃત નાટકોનું રસદર્શન કે ભારતીય દર્શનની વાતો એમણે ત્યાં પણ કરી છે. મળિયાના પત્રકારત્વનો સૌથી મહત્વનો અને આપણા સૌના કમનસીબે જેને અંતિમ પડાવ કહી શકાય એ તેમને પોતે 1963માં શરૂ કરેલું સામાયિક રુચિ. જેણે રુચિના અંકો જોયા છે એમને રીતસર આ એપ્રિલ મહિનાની 12મી તારીખે જ્યારે ગરમીનો પારો દિવસ દરમિયાન 41-42 હતો, એ દિવસમાં પણ અત્યારે લખલખું પસાર થઈ જાય અને રૂવાડાને એમ કહેવું પડે કે બેસી જાઓ. આ રુચિનું કામ હતું, રુચિનો એક બહુ મહત્વનો કાર્યકાળ હતો. યુસીસમાં જ્યારે મળિયા કામ કરતા એ દરમિયાન જ એમણે રુચિનું કામ શરૂ કરી દીધું હતું. મે 1963ના સંસ્કૃતિના અંકમાં ઉમાશંકર જોશીએ લખ્યું કે શિક્ષિતોની સંખ્યા વધતી જાય છે, તેમાંના ઘણાને સાહિત્ય, કળા આદિની રુચિ પણ હોય છે. એ રુચિ ભાંગી ન જાય પણ વધુ ઉઘડે ખીલે એવું સાહિત્યિક સામયિક ભાઈ શ્રી મળિયા જેવાના હાથે આપણી ભાષામાં પગભર થાય
તો એ સદભાગ્ય જ લેખાશે. ઉમાશંકરે કરેલી આ આગાહી અલબત્ત લાંબા ગાળા સુધી સાચી ન પડી. એ જેવું થવું જોઈએ એવું પગભર ન થયું, અથવા તો આપણે એવું વિધાન ન કરી કે પગભર ન થયું. એ પગભર થયું પણ વધારે ડગલા ન માંડી શક્યું રુચિ સામાયિક. પણ એને જેટલું પણ કામ કર્યું એ એવું માતબર કર્યું કે આજે પણ એના અંક છે એ આપણે વાંચીએ તો એમ થાય કે ઓહો, આવું કામ આપણા પત્રકારત્વમાં પણ થયું હતું, એવો એક પ્રશ્ન આપણને થાય. એટલે આપણને પેલું આનંદ મૂવીનો સંવાદ યાદ આવે કે જિંદગી બડી નહીં લંબી નહીં બડી હોની ચાહીએ બાબુ મોશાઈ. એમ આ રુચિની જિંદગી છે એ કદાચ લાંબી નહોતી પણ મોટી ચોક્કસપણે હતી, અને આપણે આમાં જોશું. અગાઉ જેમ મેં કહ્યું એમ મેઘાણીના સર્વાંગી પત્રકારત્વનો આદર્શ મળિયાએ આત્મસાત કર્યો હતો. એમની મનોકામના તો એવી હતી કે આ રુચિ સામાયિક છે એ માત્ર કાવ્ય, વાર્તા, નાટકનું સંકલિત પ્રકાશન ન બને, પણ જીવાતા જીવનનો ધબકાર એના પ્રત્યેક પાને ઝીલી શકાય. અલબત્ત એનું બહુ સરસ મજાનું એનું સૌમ્ય અને એનું જેને આપણે આજની ભાષામાં કહીએ ને કે રીચ કન્ટેન્ટ, જે લોકો કન્ટેન્ટ પ્રોવાઇડિંગના વ્યવસાયમાં જે આજે છે, અને એ વ્યવસાય બહુ જ ખીલી રહ્યો છે અને ખુલી રહ્યો છે. જ્યારે આ કામ વ્યવસાયિક ધોરણે નહોતું ત્યારે આ બધી વિભૂતિઓ આપણને કેવડું મોટું કન્ટેન્ટ આપી ગઈ. પણ આજે કન્ટેન્ટ પ્રોવાઇડિંગ એ વ્યવસાયિક રીતે બહુ મહત્વનો એક જેને એવેન્યુ ખુલ્યો છે. તો એ રીચ કન્ટેન્ટ આપવું, અને એ રીચ કન્ટેન્ટમાં આજની પેઢી એટલે કે ત્યારની પેઢી, ત્યારનો સામાન્ય માણસ એ કનેક્ટ થાય, એ જોડાય, એ પણ એમની ઈચ્છા હતી. માત્ર એક વર્ગનું, માત્ર સાહિત્યનું જ મેગેઝિન જેમાં વિવેચન હોય, જેમાં વાર્તા હોય, જેમાં કવિતા હોય અને એના વિશેની વાતો હોય એવું જ માત્ર હોય એવું મળિયા નહોતા ઈચ્છતા. એથી ઉપરાંત ઘણું બધું આપવાની એમની ઈચ્છા હતી, અને એ એટલા માટે શક્ય બની શક્યું, જેટલું પણ બન્યું એટલું, કે એમાં મળિયાનો સાહિત્યિક અભિગમ, એમની સાહિત્યિક રસિકતા, ચેખોવ, મોપાસા, અર્નેસ્ટ હેમિંગ્વે જેવા વિદેશી સર્જકોની કૃતિઓનું એમનું વાંચન, અને માત્ર વાંચન નહીં સાહેબ, પરિશીલન, સાહિત્ય માટે મળિયાની ઊંચાઈ અને એમનું ઊંડાણ, એ બધાની અભિવ્યક્તિનું પ્રતિનિધિત્વ એ આ રુચિએ કર્યું હતું. એટલા માટે આ રુચિ છે એ ગુજરાતી સામાયિકોની, ગુજરાતી શિષ્ટ સામાયિકોની જ્યારે યાદી બને ત્યારે એમાં બહુ જ, જેને આપણે આજે એમ કહીએ ને કે આમ કે ગૂગલમાં આપણે સર્ચ કરીએ અને ફર્સ્ટ ક્લિકે આપણી પ્રોડક્ટનું નામ આવી જવું જોઈએ, એમ આ રુચિ એ એવું સર્જન હતું કે ગુજરાતી સામાયિકોની જ્યારે એમ યાદી બને ને તો તરત જ એનું નામ છે એ આપણા સ્મૃતિપટ પર આવી જાય. એ કક્ષાએ એ રુચિમાં કામ થયું હતું. એની ઘણી બધી વિશેષતાઓ હતી. એમાંની એક વિશેષતા એ હતી કે એના વિશેષાંકો એમણે સમયાંતરે આપ્યા, અને ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ માટે એને આપણે માઇલસ્ટોન, મીલ કા પથ્થર એવું કહી શકીએ. માર્ચ 1967 નો અંક એ નવલકથા અંક હતો. જૂન 1965 નો અને જૂન 1966 નો અંક નવવાર્તા વિશેષાંક હતો. હવે અહીંયા પત્રકાર મળિયાને વાર્તાકાર મળિયા છે એ મદદે આવે છે, અથવા તો એનું ઇન્ફ્લુઅન્સ વધે છે. કારણ કે સાહિત્યકાર મળિયા એમાં પણ ટૂંકી વાર્તા માટે મળિયાનું નામ આપણે જે આદરથી અને જે રીતે લઈએ છીએ, તો મળિયાને એવી સતત ખેવના, એવી સતત ઈચ્છા કે નવી પેઢી, અથવા તો સાહિત્ય સર્જનમાં પણ ટૂંકી વાર્તા ક્ષેત્રે જે નવી પેઢીના જે સર્જકો કામ કરે છે એને આવી રીતે એક પ્લેટફોર્મ મળે, એ લોકોને અભિવ્યક્તિનું એક માધ્યમ મળે. એટલા માટે થઈને રુચિમાં વાર્તાઓ છપાય. એટલે એ રુચિમાં એના વિશેષાંક, 9 વાર્તા વિશેષાંક જ આખા કે જેમાં પ્રસ્થાપિત અથવા તો સાહિત્ય સર્જન ક્ષેત્રે વર્ષોથી સક્રિય હોય એવા સર્જકને બદલે જે લોકો શરૂઆત કરી રહ્યા હોય એવા વાર્તાકારોની નવલિકાઓ, ટૂંકી વાર્તાઓ છપાઈને એવા 2 અંક નવવાર્તા વિશેષાંક એમણે પ્રકાશિત કર્યા. 1964 જૂનમાં નહેરુ અંક પ્રકાશિત થયો હતો. આજના સમયમાં મળિયાએ જેવું કર્યું હોત તો એમને વીરતાનું પારિતોષિક આપવું પડે, પણ 64ની સાલ હતી, નહેરુજીની વિદાયની આસપાસનો સમય હતો, એટલે એ શક્ય બન્યું. અને એવી રીતે ડિસેમ્બર 1963 નો અંક
એક કેનેડી અંક અને ફેબ્રુઆરી 64 નો અંક મેઘાણી વિશેષાંક કહી શકાય એ રીતનું કન્ટેન્ટ મળિયાએ એમાં ઉમેર્યું હતું. રૂચિમાં નવોદિત લેખકોને સ્થાન હતું તો પ્રસ્થાપિત વરિષ્ઠ લેખકો પણ એમાં લખતા. રઘુવીર ચૌધરીએ મળિયા વિશેના પોતાના એક લેખમાં બહુ સરસ પ્રસંગ, માર્મિક પ્રસંગ ટાંક્યો છે. જ્યારે મળિયા રઘુવીરભાઈના વિદ્યાપીઠ સ્થિત નિવાસ સ્થાને ગયા ત્યારે કેટલા બધા સાહિત્યકારો ત્યાં હતા અને મળિયા ત્યાં આવ્યા, બેઠા, થોડી બધી વાતો થઈ અને થોડીક વાર થઈ એટલે થેલામાંથી ચેકબુક કાઢી અને જેણે જેણે પણ રૂચિના પાછલા અંકમાં, અગાઉના અંકમાં કોન્ટ્રીબ્યુટ કર્યું હતું એના નામના ચેક મળિયા લખવા માંડ્યા. એમાંના ઘણા બધા લેખકો એવા હતા જેમને યાદય નહોતું કે અમે રૂચિમાં કંઈક લેખ આપ્યો છે. એ મળિયા પ્રત્યેનો આદર, મળિયા સાથેનો સંબંધ, એનો અનુબંધ એવો હતો કે આમણે એક લેખ માગ્યો હતો અને એ લેખ છે એ ત્યાં એને આપ્યો હતો અને પછી આ લોકો ભૂલી ગયા હતા. રઘુવીરભાઈ તેવી ટકોર પણ કરી કે હું તો યજમાન ગણાવું એટલે મારે તો આ ચેક લેવાનો જ ન હોય ને તમે વળી આમાં આઈસ્ક્રીમનું બિલ પણ ઉમેરી અને આ ચેકની રકમ લખી છે. એટલે આ એની ચીવટ લખનારને, હવે આમાં તો જેટલા લોકો સર્જન ક્ષેત્રે કાર્યરત છે, જેટલા પણ વડીલો વરિષ્ઠો અહીંયા જોડાયા છે, એ લોકોને કે પુરસ્કાર કોઈ આપે એ જ કેવડી મોટી ઘટના ગણાય અને એ પણ લખ્યા પછી બહુ ટૂંક સમયમાં આપી દે લખીને પુરસ્કાર. એ આ મળિયાની ચીવટ જેને કહેવાય અને એની અંદર પડેલું એક માનવનું તત્વ કે ભાઈ કોઈની પાસેથી આપણે કામ લીધું છે તો એને એની કક્ષા મુજબનું અથવા તો આપણા ધોરણ મુજબનું એક વળતર એને આપવું, આ ઊંડી નિસ્બત અને નિષ્ઠા એ આ નાનકડા પ્રસંગમાંથી આપણે જોઈ શકીએ છીએ. એટલે આ રૂચિનું માત્ર સંપાદન કાર્ય નહીં પણ જેને એક ક્લેરિકલ અથવા જેને એક એડમિનિસ્ટ્રેટિવ વર્ક કહેવાય એ પણ એ કરતા અને એમાં કઈ ડીલે નહીં, અહીંયા છીએ ને કોઈ આ બધા આવ્યા છે તો પછી આપણે પોસ્ટ કરશું ને નહીં, ત્યાં ને ચેક આપી દીધા. આવી એક બહુ સાવ સૂક્ષ્મ લાગે એવી ઘટના જે મળિયાના જીવનને આપણી સામે એક અલગ રીતે મૂકી દે છે. આ ચુનીલાલ મળિયાના પત્રકારત્વનું અને એમાં પણ એક અલગ પાસું આપણને રૂચિના આ અંકમાંથી આપણે સાંભળ્યું. મળિયાના પત્રકારત્વને જો આપણે ખરેખર હજી પણ વધારે નજીકથી પામવું હોય, એક સજ્જ અને નિસ્બત અને નિષ્ઠાવાન પત્રકારને આપણે જો મળિયામાં જોવા હોય તો આ રૂચિના અંકોની સામગ્રી ઉપર નજર નાખવી જ રહી. એક એવું મેગેઝિન જેમાં દર્શકની નવલકથા કુરુક્ષેત્ર છપાવાનું શરૂ થયું હતું. હા, એ નવલકથા પૂર્ણ ન થઈ શકી એટલે એક મેગેઝિન તરીકે, એક સામાયિક તરીકે અથવા તો સામાયિકના સુકાની તરીકે આને ભૂલ ગણો, ક્ષતિ ગણો, સંજોગ ગણો, સ્થિતિ ગણો, જે કઈ તે પણ સામાન્ય રીતે એવું બનતું હોય કે નવલકથા જો ધારાવાહિક શરૂ થાય તો એક સાથે પહેલા 10-12 પ્રકરણો તો સંપાદક છે એ મગાવી જ લેતા હોય અને પછી જેમ જેમ ખપ પડતું જાય એમ કંઈક ક્યારેક અંક બંધ હોય, રજા હોય, ડેડલાઈન વહેલી હોય તો આ બધું જ આયોજન વહેલું કરવું પડે અને નવલકથા પૂર્ણ થવાની હોય ત્યારે પણ પાછા એના છેલ્લા 5-7 પ્રકરણો આવી અને સંપાદક કે તંત્રી પાસે પડ્યા હોય. આવી વ્યવસ્થાઓ જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્તરે પોતપોતાની નીતિ પ્રમાણે હોય છે. હવે આવું કેમ નહીં બન્યું હોય એ આપણે અત્યારે કહી ન શકીએ, અભ્યાસીઓ કહી શકે, પણ કુરુક્ષેત્ર જેવી નવલકથા ધારાવાહિક રીતે છાપવાની હિંમત તો એમણે કરી જ હતી, એ પૂર્ણ ન થઈ શકી. અને એવી જ રીતે એમાં એલન પેટનની નવલકથાનું ભાષાંતર મળિયાએ પોતે કરવાનું શરૂ કર્યું હતું. એનું નામ હતું ભોમ રડે ભેંકાર અને એ પણ અધૂરી રહી. પણ એ પછી રૂચિની સફળતાના ખાનામાં જમા પાસામાં આપણે એક નામ ઉમેરી શકીએ તો એ વનાંચલ, જયંત પાઠકની આત્મકથા. જયંત પાઠકની આત્મકથા આપણી ભાષાની જેટલી પણ આત્મકથાઓ છે એમાં ઉલ્લેખનીય આત્મકથા છે એ ધારાવાહિક રીતે. હવે આ છે ને, આ બહુ જ મહત્વની વસ્તુ છે. પેલી નવલકથા ધારાવાહિક રીતે ન આવી એનો રંજ, એની ફરિયાદ વાચક તરીકે કે ભાવક તરીકે એનો તરત જ છેદ ઉડી જાય કે નવલકથા છે તો પાછું પેલું રસનું ક્ષેત્ર હોય, એમાં તો વાચકનો મોટો વર્ગ છે, જોડાય, એની સાથે કનેક્ટ થઈને એ લેખક સાથે કે સંપાદક સાથે એની ચર્ચા કરે, એના પ્રિડિક્શન્સ કરે કે હવે પછીના પ્રકરણમાં તો આમ થશે ને આમ થશે ને. આ આખો પ્રકાર અને આત્મકથા એ નવલકથા કરતા થોડું ઓછું લોકભોગ્ય જે સાહિત્ય પ્રકાર જે કહેવાય
એ વનાંચલ, અને એ પણ પાછી આત્મકથા, જયંત પાઠકની આત્મકથા, એ વનાંચલ એ રૂચિમાં શરૂ થઈ અને આખી છપાઈ. એટલે જે કિસ્સો, જે બાબત નવલકથા ક્ષેત્રે બની એ આત્મકથામાં ન બની અને રૂચિમાં આ આત્મકથા આખી છપાઈ હતી. મળિયાને પોતાને વાર્તા નવલકથા તો એમનો પોતાનો આલોક હતો, ગમતો પ્રદેશ હતો. એમને નિબંધિકાઓમાં પણ એટલો જ રસ, અને એટલે છીંડું ખોળતા એ શીર્ષક તળે મળિયાએ અખો રૂપેરી નામના અખો રૂપેરી નામ ધારણ કરીને રૂચિમાં એક કોલમ વર્ષો સુધી ચલાવી. કવિતાઓના આસ્વાદ ક્યારેક સુમન શાહ કરાવતા, તો વાડીલાલ દગરી મુંબઈની ડાયરી લખતા. ગ્રંથ ગરિમામાં પુસ્તકના રિવ્યુ આવતા, અને બાહ્યાંતર એ સાંપ્રત બાબતોનો સ્તંભ હતો, અને એને પણ લોકોનો આવકાર મળ્યો હતો. હા, આર્થિકથી લઈ અને અનેક સંજોગોને લીધે મળિયા પોતે પણ ઘણું બધું લખતા. જ્યારે એવી સ્થિતિ આવી કે વધારે કટાર લેખકોને કે વધારે લેખકોને સમાવી નહીં શકાય, તો મળિયા પોતે જ કેટલી બધી બાબતો, એમાં કેટલા બધા લેખ, કેટલા બધા સ્તંભ એ પોતે લખતા. સંપાદન કે તંત્રીપણા ઉપરાંત તેઓ લેખન કાર્ય પણ કરતા. એટલે વાચકો જ્યારે રૂચિને પત્ર લખતા ત્યારે એને એવી ફરિયાદ કરતા, એને એવી ટકોર પણ કરતા કે આ અંક તો મળિયા અંક જ હતો. આવી ફરિયાદોનો સામનો પણ મળિયાએ કરવો પડ્યો હતો. અને અહીંયા બધા જ જે લોકો સુગ્ન ભાવકો, વાચકો, સાક્ષરો, સર્જકો બધા જ છે, એ લોકોને મારે એવું કહેવાની જરૂર નથી કે સારું મેગેઝિન હોય એને આર્થિક સંકળામણનો સામનો કરવો જ પડે, એમાં જરા પણ આશ્ચર્ય નથી. એટલે રૂચિએ પણ આ બધી વસ્તુનો સામનો કરવાનો આવ્યો હતો. એટલે આપણે એવું કહી શકીએ કે સમર્થ વાર્તાકાર, સજ્જ પત્રકાર મળિયા કદાચ ઓછા સજ્જ વ્યવસ્થાપક રહ્યા હશે જે તે સમયે, જેથી કરીને, અથવા તો એટલે આમાં પાછું બીજું પાસું એ છે કે પ્રમાણિક માણસ છે એ સજ્જ વ્યવસ્થાપક ન પણ બની શકે. એટલે એ પણ એક કારણ રહ્યું હોય. આપણી ચર્ચાનો મૂળ વિષય એ નથી, પણ શું કામ આર્થિક સંકળામણ આવી હોય, શું કામ એ અનિયમિતતા આવી હોય, એના ઘણા બધા કારણો હોઈ શકે, જેને આપણે રેવન્યુ શબ્દ આજે માધ્યમમાં વાપરીએ છીએ. એની ખેંચ વર્તાઈ હોય ને એને કારણે થઈને પ્રકાશનની પ્રવૃત્તિ છે એને જે વેગ મળવો જોઈએ તે ન મળ્યો હોય, એવું થયું હોય. પણ એને કારણે થઈને એવું બનતું કે મળિયાએ પોતે ઘણું બધું લખવું પડતું, અને એના પાના છે એ ઘટાડવા પડે, વગેરે વગેરે, આવું બધું બનતું. એ કેટલીક ક્ષતિઓ આપણે રૂચિના પ્રકાશન દરમિયાન અવલોકી શકીએ. જાન્યુઆરી 1963 નો પ્રથમ અંક, રૂચિનો પહેલો અંક, એ મળિયાની દૃષ્ટિ, સામયિક માટેની અદ્યતનતા શું છે. આજે આપણે કોઈ મેગેઝિન શરૂ કરવું છે, ઈ મેગેઝિન, હવે તો ઈ મેગેઝિન જ શબ્દ છે એમ. તો આજે ઈ મેગેઝિન શરૂ કરવું છે, તો એવું થોડા વખત પહેલા એવું સંશોધન થયું છે, અને પત્રકારત્વના કોઈ સેમિનાર કે કોન્ક્લેવ યોજાય ત્યારે એવું અમને શીખવવામાં આવે છે. આજે લેઆઉટનું અત્યંત મહત્વ છે. એ પુસ્તક હોય, એ અખબાર હોય કે મેગેઝિન હોય. પ્રશ્ન તો ઘણા લોકોને એમ છે કે આ હવે કેટલા વર્ષ ટકશે પ્રિન્ટ મીડિયા, એ પ્રશ્ન બહુ મોટો છે. પણ એ પ્રશ્નને તો આપણે કઈ લેવાનો જ નથી. પણ એવું કહેવામાં આવે છે કે આજે તમે કોઈ પણ પુસ્તકનો, મેગેઝિનનો લેઆઉટ જો આપણે બનાવીએ તો એ 100% વિઝિબિલિટી વાળો હોવો જોઈએ. એટલે માનસશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરી અને લેઆઉટના નિષ્ણાતો એવું કે છે કે હવેની આ જે પેઢી છે, 15 વર્ષથી જો એ સક્રિયપણે વાચક તરીકેની ના સમુદાયમાં કોઈ છોકરો છોકરી જોડાય, યંગ જનરેશન જોડાય, તો એ લોકો જ્યારે કઈ જોશે છાપાનું પાનું, એ લોકોને સ્ક્રીન જેવું લાગવું જોઈએ. પેલો એક જોક છે ને કે એક ભાઈ છે એમ છાપામાં આમ ઝૂમ ઇન ને ઝૂમ આઉટ કરતા હતા, સ્ક્રોલ કરતા હતા. ઓલા ભાઈ કે શું કરો છો એમ? તો કે આ જો ને એમ કે આ હેંગ થઈ ગયું. તો ભાઈ હેંગ નથી થયું, આ છાપું છે, આ સ્ક્રીન હલશે નહીં. એટલે છાપાનો કે મેગેઝિનનો લેઆઉટ છે ને એ વિઝિબિલિટી વાળો બનાવવાનો છે. એટલે એને એવું લાગવું જોઈએ, એવો ભાસ થવો જોઈએ કે પોતે ટેબ્લેટ જોઈ રહ્યા છે, પોતે મોબાઈલની સ્ક્રીન જોઈ રહ્યા છે, પોતે આઈફોનની સ્ક્રીન જોઈ રહ્યા છે. એ રીતે આંખ આપણી ચોટી જાય એ રીતના લેઆઉટ્સ છે એ બનાવવાના છે. એ આજની અદ્યતન લેઆઉટની વ્યાખ્યા છે. એટલે તમે જુઓ કે તમારી ડિવાઇસમાં સાંજ પડે
જુદા જુદા પ્રકારના જે ઓનલાઈન મેગેઝિન્સ અને ઓનલાઈન અખબારો જે આવે છે સવાર સાંજ બધે, એમાં આપણા સાહિત્યના સામયિકો પણ આવી જાય અને દૈનિક અખબારો પણ આવી જાય, અંગ્રેજી અખબારો પણ આવી જાય. એ લોકો એનો લેઆઉટ એટલો બધો એવી રીતે આઈ કેચી કરે છે કે અંદર શું લખ્યું છે એ આપણે પછી જોશું, પણ એની સજાવટ કેવી છે એના તરફ આપણું આકર્ષણ છે એ થશે. આજની અદ્યતનતા આ છે, મળિયાના સમયની અદ્યતનતા, અને એ વધુ એક લક્ષણ મળિયાની અંદર જીવતા એક સજ્જ પત્રકારનું કે એને એ સમયની સાથે જમાનાની સાથે ચાલવું શું છે એને ખબર હતી. અને એટલે એમની એની જે દૃષ્ટિ હતી ત્યારના સમયની એ સાક્ષી પૂરે છે એ રીતે કે એ મેગેઝિનના રુચિના પેલા અંકની ઉપર અભય ખટાવના એક ચિત્ર પ્રદર્શનની કૃતિ રુચિના કવર પેજ ઉપર એમણે મૂકી હતી. એ અંકમાં પછી આર્ટ પેપર ઉપર અન્ય ચિત્રો પણ છે અને 3 ચિત્રકારોની ભારતીયતા એના વિશે એક લેખ છે. પેલા અંકમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો વિવેચન લેખ છે, નિરંજન ભગતની કવિતા, પ્રિયકાંત મણિયારની કવિતાઓ છે. અવલોકનકારો તો એમ કહે છે કે ચિત્રકળા વિશે રુચિમાં એ કક્ષાએ લેખ પ્રકાશિત થતા કે જો નિયમિત થતા રહેત અને એનું પ્રમાણ જો વધત તો કુમારનું પ્રતિસ્પર્ધી આ બાબતે રુચિ બની શક્યું હોત. પણ એ આખી પ્રક્રિયા સાદ્યંત ન જળવાય એને કારણે એ જે ચિત્રકળા અને ચિત્રની વિવેચના કરતા જે લેખો છે એનું પ્રમાણ છે એ તરત જ ઘટી ગયું. એને કારણે આ શક્ય ન બન્યું. બાકી એ કક્ષાએ રુચિનું કામ હતું. આવું રુચિના અંકોનો અભ્યાસ કરનારાઓએ કહ્યું છે. રુચિમાં જે લેખ સામગ્રી પ્રકાશિત થતી એની વિશેષતા તો એ હતી જ, પણ મળિયાનું કૌશલ્ય છે મળિયાનું જે કૌશલ્ય છે એ એના હેડિંગ્સમાં હતું. અને હેડિંગ તો જર્નાલિઝમમાં એટલું બધું મહત્વનો ભાગ છે સાહેબ. હેડિંગ ઉપરના જે લોકો જર્નાલિઝમ ભણે છે, જે રિપોર્ટિંગ શીખે છે, તો 4 કે 5 લેક્ચર તો હેડિંગ ઉપર એના હોય ને વિવિધ દ્રષ્ટાંતો એને આપવામાં આવે છે. કેચી હેડિંગ જેને આજે કહેવામાં આવે છે, મથાળું. અને એ જે સૌરાષ્ટ્રનો જે શરૂઆતમાં જે ગાંધી સાહેબનો ઉલ્લેખ કર્યો હસમુખ ગાંધીનો, તો હસમુખ ગાંધીના જે હેડિંગ્સ હતા એ એમ કહ્યું ને કે એમણે જો એમ કહ્યું હોય કે આમાં પ્રેરણા છે મારી મળિયા રહ્યા હતા, તો વિચાર કરો કે કેવડી મોટી પ્રેરણા. કારણ કે હસમુખ ગાંધીના હેડિંગ છે ને આજે પણ માત્ર અખબારોમાં છપાઈ અને પસ્તી નથી થઈ ગયા, પણ પત્રકારત્વના ક્લાસરૂમમાં એ હેડિંગ છે ને એ હોર્ડિંગની કક્ષાએ વસે છે. મને બરાબર ગાંધી સાહેબનું એક હેડિંગ યાદ છે સાહેબ. સામાન્ય પત્રકાર હોય, સામાન્ય તંત્રી હોય એવું હેડિંગ આપે. વાત એવી હતી સમકાલીનમાં એ હેડિંગ હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે કંઈક પ્રવાસે નીકળ્યા હતા અને એ નાગપુર કે ત્યાં કંઈક વિદર્ભમાં કે ક્યાંક રહેવાના હતા. કંઈક કોઈ ઘટના એવી હતી કે ત્યાં રહેવાના હતા. હવે સામાન્ય હેડિંગ એનું આવું બને અમારી છાપાની પરિભાષામાં કે મુખ્યમંત્રી નાગપુરમાં રાત્રિ રોકાણ કરશે, અથવા તો નાગપુરમાં મુખ્યમંત્રીનું રાત્રિ રોકાણ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, આવું બધું લખી. સાહેબ આ હસમુખ ગાંધી ક્યાં શું કામ પત્રકારોના પત્રકાર કહેવાયા? એમણે સમકાલીનમાં એવું હેડિંગ આપ્યું હતું કે મુખ્યમંત્રી નાગપુરમાં વ્યાળું કરશે, એનું ડિનર છે એ નાગપુરમાં છે. હવે આ વાત એક જ હતી કે રાત્રે અહીંયા રોકાશે, જમશે ને પછી રોકાશે, પણ વ્યાળું કરશે એવો શબ્દ વાપર્યો ને સાહેબ, આ હસમુખ ગાંધી હતા. એવી રીતે મળિયાના સમયના પત્રકારો અને મળિયા જે અખબારમાં કામ કરતા જન્મભૂમિમાં કે પછી પોતે રુચિનું કામ કરતા કે સંદેશમાં એ સાહિત્યનું પાનું સંભાળતા, એ અખબારમાં અનેક પાના હતા, અનેક વિભાગો હતા અને અનેક પ્રકારની સામગ્રી એમાં આપવામાં આવતી. એમાંથી વાચકનું ધ્યાન, એ વાચક સાહિત્યનો વાચક હોય કે ન હોય, એને સાહિત્યમાં રસ હોય, ઓછો હોય કે ન હોય, પણ એનું ધ્યાન તરત જ હેડિંગ ઉપર પડે કે આ શું છે. એવા રોમાંચક હેડિંગ. થોડા ઉદાહરણો. એમણે સંપાદિત કરેલા કે લખેલા લેખનું હેડિંગ એવું હોય કે દરિયા સાથે દિલ લગી. હવે આ તો બહુ જાણીતી વાત છે. ઓલ્ડ મેન ઇન ધ સી અને પન્નાલાલ પટેલની વાતનો આખું એને સરખામણી કરી હતી ને એ બહુ અદ્ભુત આખો પ્રસંગ છે, તો બહુ વાત લંબાઈ જાય. પણ એનું હેડિંગ દરિયા સાથે દિલ લગી. દરિયા સાથે દિલ લગી એવું કોઈક વાંચે એટલે એ માણસ એ લેખ વાંચ્યા વગર ન રહે. સામર્થ્યનું સ્ટ્રીમ રોલર.
સામર્થ્યનું સ્ટીમ રોલર. તમે વિચાર કરો કે આમાં સામર્થ્ય શેનું હશે અને શેનું આ સ્ટીમ રોલર ફરી વળ્યું હશે. મસાલા ભરેલા મોહરા, આ મળિયાના લેખનું હેડિંગ છે. સંત કરતાય સવાયો, આ એની શૈલી. એકવાર એ હેડિંગ વાંચે એટલે માણસ લેખની અંદર ઉતરે. હેડિંગના જે લેક્ચર્સ લેવાય છે, હેડિંગમાં એવું શીખવવામાં આવે છે કે લેખનું કે સમાચારનું શીર્ષક એટલે એ અર્ધ ઘૂંઘટ ઓઢીને, એટલે કે ઘૂંઘટ અડધો ઓઢીને બેઠી નવોઢા એવું હોવું જોઈએ, કે એનું મુખ પૂરેપૂરું દેખાય પણ નહીં ને સાવ ન દેખાય એવું પણ ન હોવું જોઈએ, તો માણસ મેટરમાં ઉતરે. મળિયાએ આ વ્યાખ્યા જર્નાલિઝમના કોઈ ક્લાસરૂમમાં બેસીને વાંચી નહોતી કે તે ભણ્યા નહોતા, પણ આને એને સંપૂર્ણપણે એના કાર્યમાં ઉતારી હતી. આવા અનેક ઉદાહરણો આપણને અનેક લેખમાંથી અને લેખમાંથી સંપાદિત થયેલા પુસ્તકોમાં આપણે જોઈ શકીએ છીએ. મળિયા જ્યારે પણ રુચિના અંકનું સંપાદન કરતા હોય કે સંદેશની કોલમ લખતા હોય કે એના પાનાનું સંપાદન કરતા હોય, ત્યારે એ એટલા સભાન અને સજાગ રહેતા કે પોતે કોઈ અધ્યાપકીય પ્રવચન નથી કરી રહ્યા, પોતે કોઈ વિવેચનનો ગ્રંથ નથી લખી રહ્યા. એમની નજર સામે કોઈ સેમિનારના શ્રોતાઓ નહોતા, પણ સામયિકના વાચકો એની સામે રહેતા. અને એટલા માટે ચરબી વગરના લેખ, આ બહુ જ મહત્વનો શબ્દ છે ને આમાં ઘણું બધું આવી જાય. ચરબી વગરના, મેદસ્વીતા વગરના લેખ એ મળિયા લખી શકતા. સીધું આમ બોલું સત્યનારાયણ ભગવાનની કથાના 5મા અધ્યાયના અંતે જે પેલા પડિયામાં શીરો આપે ને આપણે મોઢા મૂકીએ ને એ સરસ મજાનો ઉતરી જાય, એવી રીતે ઉતરી જાય, છતાં એ સાત્વિક પણ હોય અને સ્વાદિષ્ટ પણ હોય. આવું લેખન મળિયાએ વાર્તા અને નવલકથા ઉપરાંતના આ પ્રકારમાં વર્ષો સુધી કર્યું. ટુ ધ પોઈન્ટ એ શબ્દ, લેખન માટે વારંવાર ઉપયોગમાં લેવાતો શબ્દ, એ મળિયાએ કલમસાત કર્યો હતો. અને જી 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 મળિયા કંઈક લખે અને વિવાદ થાય એવું ઘણીવાર બન્યું હશે. એમના કટાક્ષ એવા હોય કે કોઈએ છૂટપીટમાં કચકચાવીને દડો માર્યો હોય ને એવું ચાંબુ ઉઠે, પણ એમાં ક્યાંય દ્વેષ ન હોય. ત્યાં ચિંતા પણ જે તે વિષય કે વાતના મૂલ્યોની હોય. વિશ્લેષણ કરવાની એની ક્ષમતા અદ્ભુત હતી. વાડીલાલ ડગલી તો નોંધે છે કે મળિયાની સાહિત્ય પ્રવૃત્તિ અખબારી વ્યવસાયને નિમિત્તે વિકસી એ હકીકતનો સ્વીકાર કરવામાં એમને કશી નાનપ નથી. તેમણે પત્રકારત્વના નુસ્ખાઓને સાહિત્યકારો અને સાહિત્ય પ્રવૃત્તિઓ વિશેની જનતાની જાણકારી વધારવામાં ઉપયોગ કર્યો. અખબારી વ્યવસાયની કેટલીક સર્વસાધારણ પ્રવૃત્તિઓ સાહિત્ય જગતથી દૂર રહેતી, તેને મળિયાએ સાહિત્ય ભણી આણી. કોઈ સાહિત્યિક બનાવ પણ સમાચાર બની શકે એ મળિયાએ સિદ્ધ કરી બતાવ્યું. એમના કેટલાક સાહિત્ય સમાચારોમાં પણ આગ ઓલવવા દોડી જતા બંબા જેટલી દોટ હતી. આથી સામાન્ય વાચકને સાહિત્ય જગત જેટલું જ રોચક, સાહિત્ય જગત રાજકીય જગત જેટલું જ રોચક લાગતું. સંસ્કારી અને સારા મેગેઝિનને જે તકલીફો આજે પડે છે એ મળિયાના રુચિને ત્યારે પણ પડી હતી. અને એટલે 6 વર્ષ ચાલેલા આ સામાયિકના 72 અંક થવા જોઈએ, એને બદલે 65 અંક પ્રકાશિત થયા. આરંભથી જ પ્રકાશનની અનિયમિતતા, ગંભીર કહી શકાય એવા મુદ્રણ દોષો, એની ફરિયાદો એના માટે રહેતી. પાનાની સંખ્યાની ફરિયાદો વારંવાર રહેતી. એટલે 1965 પછી 1966ના અંકમાં એવું બનતું કે 30 થી 40 પાના આ સામાયિકના ઘટી ગયા હતા. અને 1967માં જ્યારે મળિયા પરદેશ ગયા ત્યારે એ સમયગાળામાં રુચિની ઇમ્યુનિટી ઘટી ગઈ છે એવા એંધાણ વાચકોને મળવા લાગ્યા હતા. 67માં મળિયાનું પણ અવસાન થયું અને રુચિ પણ બંધ થયું. 68માં. અને મારી પાસે કેટલાક રુચિના ઉદાહરણો છે, પણ સાગરભાઈનો અનુરોધ અને આદેશ છે કે આપણે આ વાત છે એને સમાપન તરફ લઈ જઈએ. એટલે એ ફરી ક્યારેક એની વાત આપણે કરશું. પણ કેટલી બધી વર્સેટાઇલિટી આ વ્યક્તિએ લેખનમાં અને એના અભ્યાસમાં. એ લાડુ વિશે પણ લેખ લખે. કોઈ એક મંત્રી છે એવું કે લાડુ ભારતનું રાષ્ટ્રીય જમણ છે,
તો એના ઉપર પણ મળિયા પાસેથી આપણને લેખ મળે છે. બે વિદેશની પ્રતિષ્ઠિત નવલકથાઓ ઉપરથી પણ આપણને લેખ મળે છે. અને ગુજરાતી પણ અહીંયા નહીં જીવે તો પાકિસ્તાનમાં જીવશે અને ગુજરાતી હોવાનું ગૌરવ પરદેશમાં જઈએ ત્યારે કેવું થાય એના વિશે પણ મળિયાએ લેખ લખ્યો છે. યામા નામની એક નવલકથાના અનુવાદને મળિયાએ પોતાના લેખમાં નપાવટ તર્જુમો આવું કહ્યું છે. પણ એ મળિયા એટલા તો બોલ્ડ અને ફ્રેન્ક હતા કે યશવંત દોશીએ જ્યારે મળિયાના કોઈ લખાણ વિશે થોડો ઘસાતો કે નકારાત્મક લાગે એવો અભિપ્રાય આપ્યો તો મળિયાએ પોતે જ પોતાના મેગેઝિન રુચિમાં એ પ્રકાશિત કર્યો હતો. રઘુવીરભાઈને ફરી એકવાર કોટ કરી એની પાસે જઈ અને મારી વાતને હું સમાપન તરફ લઈ જાઉં. એમને મળિયાના લેખનને એ રીતે મૂલવ્યું છે કે 3.5 કોલમની જગ્યામાં એ આકાશ ધરતી બધું માપી લેતા અને ભલભલા બળિયાઓને પણ પાતાળ પ્રવેશ કરાવી આપતા, વાચકને આસાનીથી વિશ્વાસમાં લઈ શકતા. એમણે આ વાર્તા કે નવલકથા માટે કહ્યું હોય પણ પત્રકારત્વ માટે પણ આ એટલું જ સાચું છે. મળિયા ઓછું જીવ્યા પણ મળિયા જરા પણ આછું નહોતા જીવ્યા. કોઈ આડંબર પણ નહીં ને બંધન તો કોઈ પણ જાતનું નહીં. નાની વયે મૃત્યુ પામનાર કોઈ પણ વ્યક્તિ માટે આપણને એમ થાય કે આ હજી હોત તો, હજી 5 વર્ષ બેઠા હોત તો. મળિયા માટે પણ થાય, પણ મળિયા ક્યારેય બેઠા હતા. એ બેઠા હોત તો થાય ત્યારે આપણને એમ લાગે કે એ તો શંકરાચાર્યની ફિલોસોફીની જેમ સતત ચાલતા રહ્યા હતા. અને એટલે મળિયા આજે પણ ચાલી રહ્યા છે ને આપણે એની સાથે પ્રવાસ કરી રહ્યા છે એવું આપણને લાગે. છીંડું ભાળતા કે ચંદ અલ્ફાઝ કે પ્રેસ કટિંગ એ મળિયાના રુચિલોકમાં કે મળિયાનું મનોરાજ્ય જે આખો સંપાદિત છે લોક, આ બધા જ ગ્રંથોમાં એમનું પત્રકારત્વ આજે પણ સંચયિત છે. અને વાર્તાલોકની તો વાત જ શું કરીએ. આજે તો આપણે મળિયાના પત્રકારત્વની શેરીઓમાં લટાર મારી છે, એનો પ્રવાસ હજુ બાકી છે. અને મને એટલા માટે આનંદ થાય છે કે મેઘાણીની જેમ જ મળિયા એ નસીબદાર સર્જક હતા કે એના વારસદારો, એનો પરિવારજનો એ એટલા બધા એને એવા સારા મળ્યા કે આજે એ વારસો વધારે, જેમ પેલું સોનું છે એ ક્યાંક દાટ્યું હોય અને એને આપણે કોઈ એનો કુંભ કાઢીએ તો એનું મૂલ્ય વધી ગયું હોય, એમ મળિયા 1968માં જે કંઈ પણ મૂકીને ગયા એ એમના પરિવારે, એમના પુત્ર પુત્રીઓ એવી રીતે સાચવ્યું, એવી રીતે એને સંવેદનાના પેલા લોકરમાં મૂક્યું કે જ્યારે આજે હવે નીકળે છે તો એનું મૂલ્ય અને એનો ચળકાટ બંને આપણને વધારે અનુભવાય છે. એટલે આપણને આનંદ છે કે આ સર્જક આ રીતે આપણી વચ્ચે જીવે છે. મળિયા પરિવાર અને દુધાત સાહેબ, પ્રવીણભાઈ, રાજેન્દ્રભાઈ, આપ સૌનો બહુ હૃદયપૂર્વક આભાર કે આ પ્લેટફોર્મ પર આવડા મોટા સર્જક વિશે, એના કામ વિશે પત્રકારત્વના એક વિદ્યાર્થીને બોલવાનો અવસર તમે આપ્યો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ ઓલ. આભાર જ્વલનભાઈ. આપણે નવાઈ લાગે કે એક પત્રકારની ભાષા આટલી સૌમ્ય અને સંસ્કારી હોઈ શકે. બાકી તો હવે રોજે રોજ છાપાના સમાચારના ફોટા પાડી એમાં ભાષા ભૂલો તરફ ચકરડા કરી અને ફેસબુક ઉપર મુકાતા હોય છે કે આમ નહીં પણ આમ લખાવવું જોઈએ. એ સમયે જ્વલનભાઈનું જે ભાષા, એટલે એક પણ શબ્દ ક્યાંય ખોટો નથી વાપર્યો, ક્યાંય અચકાયા વગર અસ્ખલિત બોલ્યા. અને ખેર મળિયાનું તો પત્રકારત્વ એવું છે કે એને 1 કલાકમાં તો સમેટી ના શકાય. પણ આ એનું આપણને એક ટ્રેલર બતાવ્યું ને હું તો માગણી કરું કે એક દીર્ઘ લેખ તેઓ આપણને લખી આપે. એટલે આપણને આજે આમ જાણે કહીએ ને કે પરિપ્લાવિત થયા એવું લાગે છે. ખૂબ સરસ રીતે આપે છાયા સાહેબ આ મળિયાનો પત્રકાર તરીકેનો પરિચય કરાયો. બીજા કોઈ મિત્રોને હાજી બીજા અને રુચિ અંગે તો મારો ખ્યાલ છે ત્યાં સુધી અમિતાભભાઈ પાસે એનો ડિજિટાઇઝ વર્ઝન બધા અંકોનું સચવાયું છે. એ આ વર્ષમાં જે બીજી યોજના છે પ્રકાશનની, એની સાથોસાથ મળિયા પરિવારનો સહયોગ લઈને એ પબ્લિક ડોમેનમાં મુકાય એવો પણ પ્રયત્ન કરીશું.
હવે આપણી પાસે આમ તો સમય થોડો છે, પણ છતાં એકાદ બે પ્રશ્નો કોઈએ જો પૂછવા હોય, પૂર્તિ કરવી હોય તો આપણે એટલા પૂરતું આ ફોરમ ખુલ્લું રાખીએ. કોઈને કઈ પ્રશ્ન હોય તો જણાવે. જ્વલનભાઈ નમસ્કાર, મહેશ જીવાણી. જી મહેશભાઈ, બોલો બોલો, કેમ છો સર? બહુ સરસ તમે આસ્વાદ કરાવ્યો. આભાર. બે વાત મને કરવી ગમશે, કારણ કે મારા ફિલ્ડને લગતી છે અને મને એનાથી હું કનેક્ટ થયો છું. એક તમે રીચ કન્ટેન્ટની વાત કરી કે કેટલી સરસ મજાની દીર્ઘ દ્રષ્ટિ. આજના જમાનામાં એ જોઈએ તો બાયજૂસ સૌથી મોટામાં મોટી કંપની છે કે જે કન્ટેન્ટ ડેવલપમેન્ટનું કામ કરે છે. એટલે તમે વિચારો કેવડો મોટો સ્પાન છે ને વ્યક્તિએ કેટલું આગળ જોયું હશે. અને અત્યારે ફીફાને સ્પોન્સર કરશે કે જેનું મેઇન કામ છે એ કન્ટેન્ટ ડેવલપમેન્ટનું છે. અને બીજી સરસ મજાની વાત એ લેઆઉટની, કે ભાઈ અત્યારે એ લેઆઉટ છે એ કેટલો અતિ અગત્યનો છે કે ભાઈ મોબાઈલ હોય કે ટેબ્લેટ હોય, રીડિઝાઇનિંગ ને સરસ સરસ મજાની ટેકનોલોજી આવે છે, એટલે એના વગર તો કશું થતું નથી. એટલે આ બે મુદ્દા મને બહુ સરસ કનેક્ટ થયા, કારણ કે એની સાથે હું સંકળાયેલો છું. એટલે અને એક સરસ મજાની વાત અહીંયા જેટલા લોકો છે એને બી, કે જ્યારે પણ સમય મળે ત્યારે ગૂગલનું જે સર્ચ એન્જિનનું જે પેજ છે એમાં જે ખાલી એક જ લાઈન દેખાય છે, આપણે જ્યારે ગૂગલના પેજ ઉપર જઈએ લેઆઉટમાં તો એમાં એક જ લાઈન દેખાય છે. એ જ્યારે પણ સમય મળે ત્યારે એના ડિઝાઇનિંગ વિશે જાણવાનું જો પ્રયત્ન કરશો તો બહુ સરસ સ્ટોરી જાણવા મળશે. પણ આ વ્યક્તિએ કેટલા સમય પહેલા વિચાર્યું હશે. તો ધીસ ઇઝ ફેન્ટાસ્ટિક. થેન્ક યુ જ્વલનભાઈ, મજા પડી. જી આભાર, આપનો પણ આભાર મહેશભાઈ, આપનો પણ આભાર. જી આભાર વિધિ કરતા આભાર વિધિ અને મારી કમેન્ટ્સ બે હું સાથે જોડી દઉં છું, અને દરમિયાન કોઈ મિત્રોને પૂછવું હોય તો વચ્ચે જોડાઈ પણ શકે છે. એમાં પેલા તો હું મારો મૂળ જે વ્યવસાય છે એ વિવેચકનો છે, એટલે એક બે નાની મોટી જે ક્ષતિઓ છે, એટલે આમ ક્ષતિ ના કહેવાય પણ જે થોડી શરત ચૂક છે એના પ્રત્યે આપનું ધ્યાન દોરું કે જે આપે ચંદ્રશેખર બુચ કહ્યું, એમનું નામ છે ચંદ્રશંકર હબુચ સુકાની. તમે આરંભે જેનો ઉલ્લેખ કર્યો એ મેં બરાબર સાંભળ્યું. અને પછી ઈચ્છારામ સૂર્યશંકર દેસાઈ, એ સાચું નામ એમનું ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ છે, ગુજરાતી નામનું એ સામયિક ચલાવતા હતા. એક નાનકડું કરેક્શન એ છે કે જે વનાંચલ ની તમે વાત કરી, જે ધારાવાહી પ્રગટ થયેલું રૂચિમાં, એ સ્વરૂપની રીતે આત્મકથા નથી પણ સંસ્મરણ છે, કેમ કે એમને આત્મકથા છે એ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં ચાલતી હોય, એટલે એ વનાંચલને ગુજરાતી સાહિત્યમાં આપણે એમને સંસ્મરણ તરીકે એ રચનાને આપણે વર્ગીકૃત કરી છે. અને એમાં એક વધારાનું કરેક્શન એવું પણ છે કે તમે એમ કહ્યું કે આત્મકથા એ થોડો ઓછો લોકો ભોગ્ય છે પ્રકાર. એમાં એક સુધારો એટલો કરું કે એ ઓછો લોકો ભોગ્ય છે પણ માત્ર ગુજરાતી ભાષામાં. ગુજરાતી ભાષામાં આત્મકથા એ ઓછો લોકો ભોગ્ય સાહિત્ય સ્વરૂપ છે એમ કહી શકાય. અન્ય ભાષાઓમાં અને વિદેશની ભાષાઓમાં જે બેસ્ટ સેલર પુસ્તકો હોય છે ને, એમાં લાઈફ રાઇટિંગ્સ જેને કહીએ આપણે, સંસ્મરણ, જીવન ચરિત્ર, ડાયરી, પત્રો, એ લાઈફ રાઇટિંગ્સ એટલે કે જીવન ચરિત્ર પ્રકારનું જે સાહિત્ય છે, ચરિત્ર સાહિત્ય તરીકે ગુજરાતી સાહિત્યમાં જેને ઓળખવામાં આવ્યું છે, એ પ્રકાર એ બેસ્ટ સેલરમાં આવતો. માત્ર ગુજરાતીમાં એ ઓછું છે, કેમ કે ગુજરાતીમાં મોટે ભાગે છે ને એ ભરપૂર ફિક્શન જેવી કલ્પનાત્મક આત્મકથાઓ લખાય છે. અને ખાસ કરીને કિરીટભાઈ હમણાં એક જગ્યાએ લખ્યું કે છેલ્લા થોડા વર્ષોમાં જે સનદી અધિકારીઓની આત્મકથાઓ આવે, ભલભલી ફિક્શન ને ટક્કર મારે એવી હોય છે. એટલે આત્મકથા એ ઓછો લોકો ભોગ્ય પ્રકાર ખરો, પણ કેવળ ગુજરાતી ભાષા પૂરતું તમારું એ વિધાન સીમિત રાખીએ. તમે પત્રકારિતાનો જે રૈખિક ઇતિહાસ કહ્યો, ઇટ વોઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. એમાં એક, અને તમારા પરિચય આપતી વખતે કિરીટભાઈએ સૌરાષ્ટ્રના પત્રકારત્વની જે વાત કરી, એમાં એક નાનકડું ઉમેરણ એવું કે ગુજરાતી ભાષાના સૌથી વધુ અખબારો રાજકોટથી પ્રકાશિત થાય છે. એક સમયે મુંબઈથી પ્રકાશિત થતા હતા, અને ઇવનિંગ આફ્ટરનૂન ટેબ્લોઇડ્સ પણ મુંબઈથી ગુજરાતી ભાષામાં ઘણા પ્રકાશિત થતા હતા. એ બંધ થયા. ગુજરાતી ભાષાનું પહેલું અખબાર મુંબઈ સમાચાર, એના 200 વર્ષ પૂરા થયા એની રાહ જોઈ રહ્યું હતું. એટલે 2022માં એને 200 વર્ષ પૂરા થયા, એટલે એને પણ હવે સમેટી લેવામાં આવશે એમ. એટલે અત્યારે ગુજરાતી ભાષામાં સવારના અખબારો અને સાંજના અખબારો, અને સાંજના અખબારો પણ ટેબ્લોઇડ એટલે કે અડધિયા નહીં, ફૂલ ફ્લેજ પૂર્ણ કદના 8 કોલમના અખબારો, એ સવારના અને સાંજના બ્રોડશીટ, એ સૌથી વધારે ત્યાંથી પ્રકાશિત થાય છે. એટલે એક અંગત માહિતી એ પણ આપી દઉં કે હું એક તાલીમી પત્રકાર છું, અને સૌરાષ્ટ્ર સમાચાર, પગદંડી, સંદેશ, ગુજરાત સમાચાર જેવા અખબારોમાં કામ કરી ચુક્યો છું. મુકેશ વ્યાસ પ્યારે, જગદીશ મહેતા, ચંદ્રકાંત હિરાણી,
કાના બાટવા, કૃષ્ણકાંત ઉનડકટ અને દિલીપ ભટ્ટ જેવા પત્રકારો સાથે મેં 90 ના દાયકાના અંત ભાગે પણ ઘણા બધા વર્ષો એક કામ કર્યું. એટલે મને ખબર છે કે રાજકોટ અને ભાવનગર બંને આમ તો જોડિયા શહેરો આપણે ગણીએ છીએ. એટલે એ એક વાત હતી. અને બીજી વાત, ફરી આપણે સાહિત્યના મુદ્દા પર આવીએ તો ગુજરાતી સાહિત્યનો પત્રકારિતા સાથેનો જે નાતો છે એ તો આપણા પ્રથમ આધુનિક લેખક નર્મદ થી શરૂ થાય છે. એટલે નર્મદ, કરશનદાસ મૂળજી, હરગોવિંદદાસ કાંટાવાળા, તમે જેના નામો લીધા, ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, ઉપરાંત હાજી મોહમ્મદ અલ્લા રખિયા, શિવજી, વાડીલાલ ડગલી, યશવંત દોશી અને મુખ્ય ધારાના સર્જકોમાં હરીન્દ્ર દવે જેવા સર્જકો પત્રકારિતાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. કોઈ ને કોઈ સમય એમાંના કેટલાક લોકોએ, હાજી મોહમ્મદ અલ્લા રખિયાએ તો 20મી સદી સામયિક કાઢ્યું, હરીન્દ્ર દવે વગેરે પોતાનું સામયિક નહોતા ચલાવતા, પણ એમની કારકિર્દી જે છે એ આખી જિંદગી પત્રકાર તરીકેની કારકિર્દી રહી છે. અને બધા ગુજરાતી પત્રકારિતાના રૈખિક ઇતિહાસના આલોકમાં અને એના પરિપ્રેક્ષ્યમાં તમે જે મળિયાની 20 વર્ષથી વધુની પત્રકાર એટલે કે મુખ્ય ધારાના પત્રકાર તરીકેની કારકિર્દી અને એના જીવનના અંતિમ દાયકામાં રુચિ સામયિકના અધિષ્ઠાતા તરીકેની કારકિર્દીનો જે રૈખિક આલેખ આપ્યો એ બહુ રસપ્રદ છે. અને કિરીટભાઈ એમ કહું કે હું તો એમ કે માગણી કરું, એ માગણી કરે, હું તો પત્રકાર રહી ચુક્યો છું એટલે હું તો સીધી ઉઘરાણી જ કરીશ કે તમારે આનો લેખ આપવાનો છે અમને. અને આ આખી શ્રેણી આપણે જયારે પૂરી કરીએ ત્યારે આપણે એના આખી શ્રેણીના વક્તવ્યોનું અને મળિયાના બીજા લેખોના સંપાદન સાથે આપણે એક મહત્વાકાંક્ષી યોજના છે જેમાં મળિયાના સમગ્ર સાહિત્યનું આપણે પુનર્પ્રકાશન કરીએ, પુનઃ સંપાદિત પ્રકાશન કરીએ. અને એમાં મળિયાના પત્રકારત્વ વિશે આપણને બહુ ઓછું લખાણ મળે છે. મળિયાની બધી જે ટૂંકી વાર્તા અને એમની જે સર્જનાત્મક કૃતિઓ છે એના વિવેચન લેખો ખાસી મોટી સંખ્યામાં મળે છે. એમના વિશે મહાનિબંધો, લઘુશોધ નિબંધો બધું થયું છે. પણ મળિયાની પત્રકારિતાને આ રીતે ગુજરાતી પત્રકારત્વના રૈખિક ઇતિહાસના આલોકમાં કોઈએ મૂકી નથી આપી. એ પ્રકારનું કામ તમારી પાસેથી સૌથી પહેલી વાર મળ્યું. એટલે એનો પણ હું મળિયા પરિવાર વતી, મળિયાના ચાહકો વતી અને અહીં આ કાર્યક્રમમાં જે આપણી સાથે જોડાયા છે અત્યારે ભાવકો, મળિયા ચાહકો, એ સૌના વતી આપનો આભાર માનું છું. થેન્ક યુ. આવતા અઠવાડિયે હું જયારે આવીશ રાજકોટ ત્યારે ઉઘરાણીની ફરી એક ચાબુક વ્યાજખોરની જેમ ફટકારીશ. અને ફરી વખત પણ આપણે હું એક બીજું નિમંત્રણ પણ સૌ મિત્રો વતી, આયોજકો વતી અને મળિયા પરિવાર વતી આપું કે મળિયાના પત્રકારિતા વિશે તો તમે બોલ્યા, એ તમે અધિકારી તરીકે બોલ્યા કે પત્રકારત્વ એ તમારો પેશન અને પ્રોફેશન બંને છે. પણ મળિયાના સાહિત્યના બીજા કોઈ પણ આયામ વિશે જે તમે એમની ટૂંકી વાર્તાઓથી માંડીને નવલકથાઓનો ઉલ્લેખ કરતા ગયા, એટલે તમને એમની બીજી કોઈ રચનાત્મક કૃતિમાં રસ પડે તો પણ તમારું પુનઃ અમે સ્વાગત કરીશું. જે કોઈ મહિનાની 12મી તારીખે તમે અમારી સાથે જોડાઈને એમને લાભાન્વિત કરવા માંગતા હો તો અમારા તરફથી ખુલ્લું નિમંત્રણ, બલકે આગ્રહભરી વિનંતી છે કે તમારી વાત પરથી એ તો સ્પષ્ટ થયું કે તમે મળિયા સાહિત્યના અભ્યાસી છો, કેમ કે મળિયાની સર્જનાત્મક કૃતિઓના સંદર્ભો તમારી વાતમાં વારંવાર આવ્યા કે કેવની વાર્તાઓ એમણે લખાય અને તમે છે કે ફણેશ્વરનાથ રેણુ સુધી જોડવાનો પ્રયત્ન કર્યો. એટલે મારી એ વિનંતી છે કે તમે મળિયાના પત્રકારત્વ વિશે એમને જેમ લાભાન્વિત કર્યા એમ એમનું જે સમગ્ર સાહિત્ય વિશ્વ છે એમાં તમને ગમતી કોઈ પણ કૃતિ વિશે તમે આગામી મણકામાં અમને લાભાન્વિત કરો અને એનાથી અમે પણ ઓશિંગણ રહીશું તમારા. અને મળિયાની આ શતાબ્દી શ્રેણી આપણે જે ચલાવી રહ્યા છે એમાં એનાથી અમને વધુ ઊંજણ મળશે. ફરી એક વાર જ્વલંતભાઈ, એક વરિષ્ઠ પત્રકાર તરીકે તમે અમારા નિમંત્રણને માન આપીને જોડાયા. પત્રકાર કેટલો વ્યસ્ત હોય છે એની મને ખબર છે, મેં પણ એની ઉજાગરા કર્યા છે દિવસોમાં પાના પાડવામાં. અને હવે થોડું સમય બચાવ પૂરતું તો ડિજિટલાઇઝ થયું છે, પણ છતાં પત્રકારના કામનું ભારણ ઓછું નથી થયું એ હું સમજી શકું છું મારા અનુભવના આધારે. એટલે તમારો ફરી એક વખત આભાર. મળિયા પરિવારનો આભાર. આદરણીય દક્ષાબાના આશીર્વાદથી આપણને પ્રતિમાસ આવા સરસ વક્તાઓ મળતા જાય છે. મિત્ર સાગર શાહ આપણી સમગ્ર ટેકનિકલ સાઈડ સંભાળીને એક મજબૂત સ્તંભ આપણને પૂરો પાડશે. બાકી આપણે તો ખાલી બોલી જઈએ બરાબર છે, પણ આનું પ્રસારણ કરવું અને જે ઓનલાઈન આખી વ્યવસ્થા સંભાળવી એ કામ મિત્ર સાગરભાઈ કરી રહ્યા છે. તમને આ મંચમાં જોડવામાં કિરીટભાઈ નિમિત્ત બન્યા છે, એટલે મિત્ર કિરીટ દુધાતનો પણ આભાર. અને જે કોઈ મિત્રો મળિયાના ચાહકો, એમના પરિવારજનો અને સાહિત્ય સેવીઓ જોડાય છે સૌનો ફરીવાર આભાર. આપણે આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ. આપણો સમય પણ હવે મને લાગે છે 1.5 કલાકનો છે, સંપન્ન થવા જઈ રહ્યો છે. તો ફરી એકવાર જ્વલંતભાઈ આપ સૌનો આભાર. આપની પાસે જો સમય હોય તો આપ 2 મિનિટ તો બોલી શકશો જો સાગરભાઈ આપને અનુમતિ આપે તો. બટ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બસ મને હવે શું કહેવાય કે હા બોલવા માટે તમે કેટલું બધું સરસ રીતે સમાપન આખું
કર્યું. એટલે મેં જે શરૂઆતમાં કીધું છે કે આ બહુ જ મોટો મંચ છે મારા માટે કે આવા લોકો ની સાથે જોડાઈ અને આ વિષય ઉપર વાત કરવી. એટલે મને બહુ ગમ્યું અને એ જે આપણે વાત કરી ટકોર કરી અને હું ચોક્કસ ધ્યાનમાં રાખીશ કે ગુજરાતી એટલા માટે કે ગુજરાતી આત્મકથા ઉપર જ અમે લોકો એક આખો પ્રયોગ છે એ અહીંયા આપણે વિસ્તારથી વાત પછી ભવિષ્યમાં કરશું પણ અમે કર્યો હતો અને ત્યારે અમે એ જ અવલોકન કર્યું હતું કે બીજી ભાષાઓમાં અકીરા કુરોસાવાની આત્મકથા છે સમથિંગ લાઈક એન ઓટોબાયોગ્રાફી, તો એ કેટલી બધી જાપાનમાં વંચાય છે ને વગેરે વગેરે બધું છે. અને આપણે ત્યાં એ અનટચ્ડ પડી છે. મારી હકીકત જુઓ કે પછી કોઈ પણ નવલકથા કે મણિલાલ નું જે કઈ પણ આત્મ પેલું છે વૃત્તાંત એ બધું જ. છેલ્લા એક દાયકામાં બે મોટા રાજકારણીઓ, સમકાલીન રાજકારણીઓ જે સામસામે છેડે લડતા હતા એની આત્મકથાઓ 4 ભાગમાં આવી. ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા અને મોરારજી દેસાઈની આત્મકથા, જેમાંના ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાતની તરફેણમાં હતા અને મોરારજી દેસાઈ દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનના વિરોધમાં હતા. આ બે મોટી 4 ભાગની આત્મકથાઓ આવી, ક્યાંય પણ એની નોંધ લેવાઈ નથી. હિન્દુ ચાચાની તો 6 ભાગમાં આત્મકથા છે. એમાં પેલું એની ફિલ્મો અને પ્રવાહ પલટાયો અને ફિલ્મકાર તરીકેની કારકિર્દી, એમના અંગત જીવનમાં જે એમની નિષ્ફળતા અથવા તો નિરાશા હતી એની, એટલે એમાંથી પસાર થતા આપણને ખબર પડે કે બહાર આવડો મોટો સબળ નેતા પણ જીવનમાં કેટલા બધા દ્વંદ્વો વચ્ચે થી એ પસાર થાય છે. એ બહુ અદભુત એમની આત્મકથા છે હિન્દુ ચાચાની એમ. અને કેટલી બધી એમ તો એમ કે પેલી હિમાંશીબેનની પણ આત્મકથા જે ગયા વર્ષે આવી હતી એની પણ એનો પણ વારંવાર ઘણી બધી જગ્યાએ ઉલ્લેખ એ રીતે થયો એમ. તો લખાય છે અત્યારે પણ લોકોને એમ કે આત્મકથા એટલે શું છે કે જે આપણે કહ્યું ને ખાલી બિઝનેસમેનની આત્મકથા, એમાં પછી બધું પ્રશસ્તિ આત્મ પ્રશસ્તિ હોય એમ આપણે ત્યાં હજી શું કામ મારી હક આપણે શું કહેવાય સત્યના પ્રયોગો વંચાય છે કે આત્મ પ્રશસ્તિ છે ને એ બહુ ઓછી છે અને આત્મનિવેદન વધારે છે. એટલે આત્મ પ્રશસ્તિ વધે અને જો નિવેદન ઘટે તો એ પછી નથી લોકપ્રિય અથવા તો લોકોને ગમતું હતું એવું બની શકે એમ. એટલે તો હું એટલા માટે કહું છું કે બધી ટકોર બદલ તમારું આભાર માનું છું ને એ હું નોંધ લઈશ હવે પછી. એટલે હું લખું એમાં પણ એક ક્ષતિ રહી ન જાય એમ. અને અગેઇન અને મને આમાં આખું આ બધી ઓલામાં જે સ્ક્રીન ઉપર દેખાય છે પણ આમ નથી દેખાતા, મારા એક વરિષ્ઠ મિત્ર છે, મારા વડીલ મિત્ર અભિજીત વ્યાસ, એ પણ આમાં એક કડીરૂપ બન્યા હતા. એટલે એમનો પણ કારણે આપણે જ્વલનભાઈનો સંપર્ક કરી શક્યા અને અભિજીતભાઈ હાજર છે તો એમનો પણ આભાર માનું. મને એ વાતનો ખ્યાલ નહોતો કે જોડતી કડી છે. મારે માનવો જોઈએ આભાર એમ. એટલે નહીતર મારા તરફ એ લેકિંગ ગણાય એમ. તો મને તો બહુ જ મજા આવી જશે. અને આપણે તમે જેમ કીધું એમ આપણે વાત કરીને બીજા કોઈ વિષય ઉપર પણ હું કોશિશ કરીશ વાત મૂકવાની. એટલે આમાં શું છે કે આપણે આ મંચ મોટો છે એવું નથી. આપણે જે સર્જક વિશેષ જે સર્જકને ઉજવી રહ્યા છે એ સર્જક મોટા છે. બાકી મંચ તો આપણો સૌનો સમાન છે. એક પ્લેટફોર્મ ઉપર આપણે આવી અને આપણા વિચારો પ્રસ્તુત કરીએ સર્જકની રચનાઓ વિશેના. અને આ અમારું હું નિમંત્રણ દોહરાવું છું કે તમે બીજી કોઈ પણ રચના લો ને આ વિશે આટલું જ રસપ્રદ અમને વ્યક્તિત્વ રસપ્રદ વક્તવ્ય આપો જેથી કરીને હું પઠાણી ઉઘરાણી મારી એના વિશે પણ કરી શકું. બટ એનીવે બહુ જ સરસ સાંજ આપણને આ રીતે. જી હેલો, જ્વલંતભાઈ નવલિકા ઉપર પણ લખ્યા છે લેખ, એના વિશે આપણે રૂબરૂ પછી ફોનમાં વાત કરીએ. જરૂર. પણ જ્વલંતભાઈ ખરેખર મને બહુ મજા આવી. બધા જ મિત્રોને એટલી જ મજા આવી છે પણ બધા અભિવ્યક્ત નથી કરતા. હું એ સૌના વતી મારા આનંદની અભિવ્યક્તિ કરું છું અને આપણે જરૂર આગામી દિવસોમાં પણ આવા કોઈ નિમિત્તથી આવા કોઈ મંચ ઉપર મળીએ એવી અભિલાષા. સૌ મિત્રોનો ફરીવાર આભાર. શુભરાત્રી. ગુડ નાઇટ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.